શ્રીમદ ભાગવત બહુ પવિત્ર ગ્રંથ છે. 18 પુરાણો છે, એમાં ભાગવત પુરાણ મુખ્ય ગણાય છે. ભાગવત છે સર્વે શાસ્ત્રનો સાર રૂપે છે અને દુનિયામાં વધારે પારાયણો, કથા કે પ્રવચનો, દ્રષ્ટાંત, દાખલા જે કઈ દેવાતું હોય એ શ્રીમદ ભાગવતમાંથી જ દેવાય છે. ભગવાન સ્વામિનારાયણના સમયમાં કુશળ કુંવરબાઈ એક રાણી થઈ ગયા મહાન, જેને ધરમપુર સ્ટેટ હતું, 550 ગામનું રજવાડું હતું, નાસિક સુધીનું. ઈકો બંધ કરી દીધું. અને એ રાણી પોતે રોજ ભાગવત વંચાવે એના દરબારગઢમાં, અને વૃદ્ધ બ્રાહ્મણ હતા, એ રોજ ભાગવત વાંચે. શ્રીમદ ભાગવત રોજ સાંભળતા જયારે રૂક્ષમણીનું હરણ શ્રી કૃષ્ણ પરમાત્માએ કર્યું, આ કથા એને આવી ભાગવતમાં. અને રૂક્ષમણીને પરણાવવાના હતા બીજા જોડે. રૂક્ષમણીથી એવું બોલ્યા કે વરુ તો શ્રી કૃષ્ણને વરુ ને કે જીભ કરડીને મરવું, પણ દમઘોષનો દીકરો જે શિશુપાળ એને તો લગ્ન નો જ કરવો એની જોડે. એના બાપની ઈચ્છા હતી કે શિશુપાળ જોડે લગ્ન કરાવવા. શિશુપાળ કૃષ્ણ ભગવાનના માસીનો છોકરો હતો. શિશુપાળ આસુરી બુદ્ધિનો હતો. રોજ કૃષ્ણ ભગવાને 100 ગાળું દેતો રોજ, એવો હતો અપલખણો. અને એની માસી કીધું કે તું મારો દીકરો અપલખણો છે ને તું મારીશ નહીં. કૃષ્ણ ભગવાન કે 100 ગાળું દે ને કે હું નહીં મારું, વધારે દેશે ને પછી હું નહીં એને છોડું. અને એક વખત ભગવાને ગાળું ગણીને 100 ઉપર થઈ એટલે એને મારી નાખ્યો પછી કૃષ્ણ ભગવાને. આ કથા જયારે ભાગવતની અંદર આપણા કુશળ કુંવરબાઈ બહુ મહાન રાણી થઈ ગયા, મહાન ભક્ત થઈ ગયા, મીરાબાઈ જેવા. એમની આ કથા જયારે સાંભળીને ત્યારે બ્રાહ્મણને વાત કરી કે તું કથા વાંચીને મરી જશ, હું સાંભળીને મરી જશ ને તો તારું મારું કલ્યાણ નહીં થાય ભાગવત સાંભળી. પણ ભાગવતમાં શ્રી કૃષ્ણ ભગવાને રૂક્ષમણીનું કાંડું પકડ્યું, એમ તારું મારું કાંડું શ્રી કૃષ્ણ ભગવાન જેવા પ્રગટ પકડે ને તો તારું મારો ઉદ્ધાર તરત થઈ જાય. આ કથા છે ને એક માહિતી છે, ડિરેક્ટરી છે, આપણને ગાઈડ તરીકે મદદ કરે કે તમે આ રસ્તે હાલો ને આ રસ્તે ન હાલો, પણ ચાલવાનું તો આપણે જ રહે. કથા સારામાં સારી વસ્તુ છે, ભગવાનની કથા છે, ભગવાનની મૂર્તિ છે. પણ કથાની અંદર જે વાતો આવે છે આપણા જીવનમાં ઉતરે તો આપણને એનો લાભ થતો હોય છે. આજે દુનિયામાં ઘણી બધી કથાઓ થાય છે. કથા છે એ મનનો મેલ સાફ કરે છે આપણો. શ્રીમદ ભાગવતની અંદર એટલી બધી અદ્ભુત કથાઓ આવે છે. ભક્ત પ્રહલાદ, ભક્ત ધ્રુવ, તમે કૃષ્ણ ભગવાન આજે જન્મ થયો ને ભાગવત આજે કથા પારાયણમાં 10મા સ્કંધની અંદર ભગવાન જન્મ્યા. 9 સ્કંધ સુધી ભક્તોની ગાથાઓ જ આવી. 12 સ્કંધ છે ભાગવતના. 9 પગથિયા તમે પાર કરો ને ત્યારે ભગવાન તમને પ્રાપ્ત થાય. 9 પગથિયા કયા છે? આવા ભક્ત થાવ, આવી ભક્તિ કરો. પ્રહલાદજીની અવિચળ ભક્તિ હતી, ધ્રુવજીની હતી. એવા મહાન ભક્ત જયારે થાય ત્યારે ભગવાનના દ્વારમાં આપણો પ્રવેશ થાય છે. આજે મનુષ્ય દેહે કરીને આપણો મોક્ષ થાય. અહીં પારાયણ શેના માટે બેહારી દેવા? ભાઈ ખર્ચો કર્યો છે એટલો બધો, હગાવાલા આવ્યા બધા સમય પાળવીને. ભાઈ આપણા જીવનું સારું થાય. આ મનુષ્ય અવતારે કરીને જો આપણો મોક્ષ ન થયો પછી કોઈ આપણા હાથમાં કોઈ છે નહીં. જીવન કલ્યાણ માટે આપણા આ શરીર ભગવાને આપ્યું છે, આપણે શરીર નિરોગી રાખ્યું છે ભગવાને. મહાન પુરુષનો સત્સંગ ના મળે ને ક્યાં સુધી આપણું મોક્ષ નથી શક્ય. મહાભારત વાંચો કે ભાગવત વાંચો, બધા શાસ્ત્રો આપણે સારી જ પ્રેરણાઓ આપે છે. ભગવાન સ્વામિનારાયણ ભાગવતની અંદર રોજ વંચાવતા, દીનાનાથ ભટ્ટ ભાગવત વાંચતા હતા. આખું ભાગવત મોઢે બોલતા. અંગ્રેજ સરકારો ઇનકાબ આપેલો અને 18,000 શ્લોક છે ભાગવતના, બધા કંઠસ્થ કરેલા. સ્વામિનારાયણ ભગવાન એને પૂછ્યું કે તમે આખું ભાગવત મોઢે બોલો છો? પેલાના માણસોને એમથી યાદ શક્તિ બહુ હતી, કઈ ટેન્શન નહોતા. મોક્ષનો શ્લોક કયો છે કે એવું તો કઈ મેં વિચાર્યું નથી. ભગવાન કે 3જા સ્કંધની અંદર વાત આવે છે કે એમાં તો 31 અધ્યાયો છે. એમાં કયા અધ્યાયમાં મોક્ષની વાત ગોખી નાખ્યું? ભગવાને વાત કરી કે એમાં છે ને 20મા અધ્યાયની અંદર મોક્ષની વાત આવે છે. એમાં શ્લોકો ઘણા બધા છે. ભગવાન કે 25મો શ્લોક છે.
પ્રસંગ મજરમ પાશ્રમ આત્મના કવયો વિદુહુ સ એવો સાધુ તો કૃતો મોક્ષ દ્વારમ અપાવ્રતમ. મોક્ષનું દ્વાર સંત બતાવ્યા, સાચા સંત. કપિલદેવ ભગવાન ત્રીજા સ્કંધની અંદર કથા આવે છે, એની માતા દેવહૂતિ થઈ ગયા. કરદમ ઋષિ અને દેવહૂતિના લગ્ન થઈ ચૂક્યા છે. આજે પાટણ જાઓ ને તમે, મહેસાણાની બાજુમાં ત્યાં બિંદુ સરોવર છે, ત્યાં કરદમ ઋષિ 10,000 વર્ષ તપ કરેલું છે. ભારતના 5 સરોવર ઐતિહાસિક છે, એમાંનું આ છે એક. ભગવાન પ્રસન્ન થયા ને એને કીધું કે તમે માગો કે ભગવાન મારે ત્યાં જન્મ લઈને આવે. આવું વરદાન માગ્યું એટલે કપિલદેવ ભગવાને માતા દેવહૂતિ અને કરદમ ઋષિ થકી જન્મ લીધો. અને દેવહૂતિ માતા એના દીકરા ભગવાન કપિલદેવને પૂછે છે કે મારો અબળાનો સ્ત્રીનો દેહ છે, મને જાજુ કઈ સમજણ નથી, નોલેજ, તમે મને સમજાવો કે મારો મોક્ષ કેવી રીતે થાય. ત્યારે કપિલદેવ ભગવાન, હું અમને શ્લોક બોલ્યો નહીં બોલ્યા, મારા સંતમાં પ્રીતિ કરજે તું. એની માને કે છે હું ભગવાન છું, તારું કલ્યાણ થઈ ગયું એમ નથી કીધું. આજે આપણી સાફ સુફી હોય ને, છોકરાની બાળકને એની માં કરે, એનો બાપનો માથો ઓળી દે, નવડાવે, હમો નમો કરે. હૃદયની શુદ્ધિ છે ને સંત કરે આપણી. આખું શ્રીમદ ભાગવત તમે જોવો ને, સંત જ બધે બતાવ્યા છે. જનક રાજાની કથા આવે છે, સુખદેવજીની કથા આવે છે. મૂળ કથા એવી આવે છે કે એક ભાગવતની શરૂઆત ક્યાંથી થાય છે. હિન્દુઓ માટે મોટા મોટી જાત્રા હોય, અઘરામાં અઘરી તો અમરનાથની છે. હજારો મનુષ્યો વર્ષ દરમિયાન ત્યાં મૃત્યુ પામે છે. સરહદ ઉપર છે, ત્યાં જાડીની અંદર હિમાલયમાં. ત્યાં અમરનાથની એક ગુફા છે, ત્યાં મહાદેવજી બેઠા છે. મહાદેવજીના ગળામાં રૂંઢ માળાઓ છે, માણસની ખોપરીઓની માળા પહેરી છે મહાદેવજી. સામે પાર્વતીજી બેઠા છે. પાર્વતીજી મહાદેવજીને પ્રશ્ન કરે છે કે આ તમે બધી રૂંઢ માળાઓ પહેરી છે, માણસની ખોપરીની કોની ખોપરીઓ છે? ત્યારે મહાદેવજી પાર્વતીજીને કહે છે, એની પત્નીને સતીને, કે આ ખોપરીઓ બધી તારી છે. કે મારી, કે તું મરી જા ને, તારી યાદગીરીમાં તારી ખોપરી હું ગળામાં પહેરી લઉં છું. પાર્વતીજી બીજો પ્રશ્ન કરે છે કે તમારી ખોપરીઓ ક્યાં છે? મહાદેવજી કે હું તો મરતો જ નથી, હું તો અમર છું. પાર્વતીજી કે છે એવું કેવું કે હું મરી જાઉં ને તમે અમર રહો? મને એવું શીખવાડી દો ને, હું મરું નહીં. એ વખતે એને અમર વિદ્યાનું જ્ઞાન જ્યાં શંકર ભગવાન આપે છે, એના ઉપરથી અમરનાથની જાત્રા આપણે કહીએ છીએ. કુદરતી બરફનું લિંગ થાય છે ત્યાં. પણ જ્ઞાન આપ્યા પહેલા મહાદેવજી ચારે બાજુ જોયું અને પોતાનું એવું ડમરું જોશથી વગાડ્યું કે પ્રાણીઓ, મનુષ્યો, પક્ષીઓ બધા ત્યાંથી દૂર દૂર જોજોનો જતા રહ્યા. અમુક દવા અમુકને જ દેવાની હોય, અમુક જ્ઞાન પાત્ર વગર લે ને તો એનો દુરુપયોગ કરતા હોય છે. અને એ વખતે પાર્વતીજીને મહાદેવજી આત્માને, પરમાત્માનું અમર આત્મા છે, દેહ નાશવંત છે, એનું જ્ઞાન જયારે આપે છે, અને પાર્વતીજીને થોડું ઝોલું આવી ગયું. આત્માનું જ્ઞાન એવું છે ને, માણસને શુષ્કતા આવી જાય થોડી વાર. અને હોંકારો કોક બીજાઈ દીધો કથામાં. મહાદેવજી આંખો ખોલી કે અવાજ બીજાનો આવ્યો. મહાદેવજી આંખો બંધ કરીને જ જ્ઞાન દેતા હતા. પાર્વતીજી ઝોલે ચડેલા, જગાડ્યા કે જ્ઞાન લેવા બેઠા ઝોલા કેમ ખાવ છો? કે મને ઊંઘ આવી ગઈ થોડી. ઊંઘ આવી એનો વાંધો નહીં, પણ સાંભળી કોણ ગયું? અવાજ તો બીજાનો આવ્યો. કે મને ખ્યાલ નથી. ચારે બાજુ જોયું તો એક વૃક્ષની બખોલમાં પોપટનું બચ્ચું હતું. ડમરું વગાડ્યું, પણ પોપટના બચ્ચાને પાંખો ફૂટી નહોતી એટલે ઉડી ના શીખ્યું ભાઈને લઈ. અને એ વખતે ભગવાન શંકરે ત્રિશૂળ ઉગામ્યું એને મારી નાખવા માટે, કે પાત્રતા વગર અને જ્ઞાન સંભળાઈ ગયું છે ને, એનો નાશ કરી નાખો. અને પોપટનું બચ્ચું ભાગવતના કથાકારો એવું કહે છે કે ઉડ્યું, જ્ઞાનની પાંખો ફૂટી નહીં. અને વાહે ત્રિશૂળ ગયું ને તો વ્યાસ ભગવાનની પત્ની વાટિકાજીના ગર્ભની અંદર આ પોપટના બચ્ચાનો જીવ અંદર પહેરી ગયો. અને એ પત્ની ને ગર્ભ રહ્યો વાટિકાજીની. 12 વર્ષ સુધી સુખદેવજી એની માના પેટમાં રહ્યા. 9 મહિને બાળકનો જન્મ થાય, 12 વર્ષ.
વ્યાસ ભગવાને કીધું કે તારી માં તો કેટલી ભારે ભારે લાગે, બહાર આવો તમે, કે બહાર આવું તો મને બંધન થઈ જાય માયાનું, જગતનું, બીક લાગે છે. ભગવાન વેદ વ્યાસ 24 અવતારમાં અવતાર છે, અને એની કીધું કે હું તમને આશીર્વાદ આપું છું કે તમને બંધન નહીં થાય, તમે હવે જન્મ લઈ લો પૃથ્વી પર. અને સુખદેવજી જનીમાન એવા દોડવા મળ્યા, ઓર ભર્યા ભાગ્યા. વ્યાસ ભગવાન પોતે એનો દીકરા સુખદેવજી થયા, જેની ભાગવત પરીક્ષિતને સંભળાવે છે. ત્યારે અમને વ્યાસ ભગવાન કહે છે કે જાઓ તો ભલે જાવ, તો ગુરુ કરો ને તો તમે જનક રાજાને કરજો. ભગવાનના દીકરા હતા સુખદેવજી, એની જનકને ગુરુ કર્યા. જનક તો આખા રાજ મોટું સામ્રાજ્ય ભોગવતા હતા મિથિલા નગરીનું. એ રાજા કેવા હશે કયો, એનું મન કેટલું પવિત્ર અને સ્થિર હશે, કેટલું ભગવાનમાં વળગેલું જીવન હશે એનું. અને સુખદેવજી જનકને એક પ્રશ્ન કરે છે કે તમે રાજ કરો છો ને વિદેહી છો, તમને કોઈ બંધન નથી, એનું શું કારણ? ત્યારે જનક રાજાએ કીધું કે તમને જવાબ પછી આપું, તમે જમી લો પેલા. એને જમવા બેસાડ્યા. 25 મણ પથ્થરની શિલા બાંધી ઉપર, અને એક દોરાના આધારે લટકતી રાખ્યા. યોગ શક્તિ હતી જનક રાજાની. સુખદેવજી જમે પણ પથ્થર સામું જોવે કે આ પડશે ને તો હું ખરાશ થઈ જાય. માથે લટકે થીલા, દોરાના આધારે લટકે. જમ્યા ના જમ્યા બહાર જઈને જનક રાજાને પૂછ્યું કે મને જવાબ આપો, કે રાજ કરો છો, નિર્બંધન કેમ રહ્યો છો, કે પછી જવાબ આપો. પેલા હું તમને પૂછું કે તમે શું જમ્યા? મને યાદ જ નથી. કયા પાત્રમાં જમ્યા? મને આ પથ્થર જ દેખાતો હતો, મને જમવા મન જ નથી છોડ્યું. જનક રાજા કે તમને જેમ પથ્થર દેખાતો ને મને કાળ દેખાય છે, અખંડ, કે હમણાં મારું મૃત્યુ થાય છે, મારું મન કશે એમાં લાગતું જ નથી, એટલે હું વિદેહી છું. આપણે બધા છોટી ગયા છે ને સંસારમાં, માયામાં. તારા મનમાં જાણે છે મરવું નથી, નિશ્ચય કર્યો નહીં. આ છોડવાનું છે એક દાડો. આપણે જેના માટે જીવન જીવી છીએ, દોડીએ છીએ ને, એક દાડો મૂકવાનું છે. આપણે છોકરાઓને મૂકવાના છે, બૈરાઓને મૂકવાના, મિલકત મૂકવાની, શરીર છોડવાનું છે. અને ક્યારે કોનું છૂટે એ કોઈના હાથમાં નથી. માટે આ ભગવાનનું આ કરી લેવું જોઈએ આપણે વહેલું. સુખદેવજી એવા મહાન સંત થઈ ગયા. 16 વર્ષની ઉંમરે આખું ભાગવત મોઢે બોલતા. અને રાજા પરીક્ષિત પાંડવોના દીકરા હતા. અર્જુનના દીકરા અભિમન્યુ, અભિમન્યુનો દીકરો આ પરીક્ષિત રાજા, જેની કૃષ્ણ ભગવાને ગર્ભની અંદર રક્ષા કરી હતી. અસ્વસ્થ સમય જયારે એને બ્રહ્માસ્ત્ર છોડ્યું ત્યારે એ પરીક્ષિત એક ઋષિનું અપમાન કર્યું, સમીક ઋષિનું. સમીક ઋષિ એને શ્રાપ આપ્યો, અઠવાડિયામાં તને તક્ષક ના કડે ને તારું મૃત્યુ થાય. એ વખતે રાજા નાસીપાસ થઈ ગયો. હું કરું હવે? અઠવાડિયું રહ્યું મારા માટે. આપણા માટે અઠવાડિયું છે કે 9મો દિવસ છે નહીં વધારાનો. અને પાંડવોના પુણ્ય કે 16 વર્ષના સુખદેવજી ફરતા ફરતા નગ્ન અવસ્થામાં અમને ત્યાં પધાર્યા. પરીક્ષિતને ત્યાં સુખદેવજી આવ્યા, પગમાં પડ્યા, રડી પડ્યા રાજા, કારણ કે મૃત્યુથી કોઈ પણ માણસ ઢીલા પડી જાય. એ વખતે એમને સુખદેવજી કહે છે કે તું રડે છો શેના માટે? ખટવાંગ રાજાનું તો 2 મુહૂર્તમાં મેં કલ્યાણ કર્યું છે, તારે તો અઠવાડિયું છે. મારી સામે બેહી જા, અન્ન સન વરત લઈને બેહી જા. અન્ન નહીં ને પાણી નહીં. હાથ દાડા સુધી પલોઠી ખોલી નથી, જોલું ખાધું નથી. અને સુખદેવજી કન્ટિન્યુસ એને હાથ દાડું ભાગવત સંભળાવ્યું છે, કન્ટિન્યુસ. મોત આવે ને ત્યારે માણસને ઊંઘ હરામ થઈ જાય. ઘણા બધા માણસો સાંભળવા આવતા હતા, પણ પરીક્ષિતને અઠવાડિયું પૂરું થયું ને, તક્ષક નાગ આવ્યો કડવા, શ્રાપ હતો ઋષિનો. અને એ વખતે રાજા પરીક્ષિતે હાથ ધરી દીધો. નાગને હાથ ધેરો, ડંખ મારી દે મને. જે રાજા મોતથી બી ગયો હતો ને, રાજા મૃત્યુને સામેથી ભેટવા તૈયાર થઈ ગયો. મને કરડી જા, તું કરડીશ તો મારા શરીરને ડંખ મારીશ, મારા આત્માને નહીં. શરીર તો અમથું આ માંસનો લોછો છે, હાડકાને મળમૂત્ર ભરેલું, એ છૂટી જશે. મારો આત્માને કોઈ ડંખ નહીં મારે, એને ઝેર નહીં ચડે. મારો આત્મા તો ભગવાનના ઘરે હવે જતો રહેશે. આ હાથ દાડામાં રાજા પરીક્ષિતને સુખદેવજી નિર્ભય કરી દીધો.
આપણે હાથ દાડા એટલો બધો ખર્ચો દેવાભાઈ કર્યો છે ને આપણે કથા સાંભળીએ છીએ. ઘણા હગાવાલા આવ્યા છે કે ભાઈ અમારે વેવાય પારણ બેહારી છે, બે દાડા મોઢું દેખાડ્યું કે આવ્યા નહીં. કથા સાંભળવા આવ્યા છીએ, કઈક ઉતારવાને લેવા આવ્યા છીએ. આપણે મહાન પુરુષો મળે ને ત્યારે જ ઉદ્ધાર થાય. તમે ઘણા આયર ભાઈઓ બેઠા છે, બારીના બેઠા, સ્વામિનારાયણ વાળા બેઠા. તમે જેને ગુરુ કર્યા એ ગુરુ તમને અંતકાળે લેવા આવે એમ છે? તો શું કરવાના ગુરુ ને? ગુરુ કર્યા પછી મોક્ષ ન થાય તો ગુરુ ની કરવાનું હું ફોટા રાખી? મનુષ્ય અવતારથી આપણો મોક્ષ થવો જોઈએ, ભગવાન લેવા આવવા જોઈએ આપણને. એ જીવનની સાર્થકતા ને સફળતા છે આપણી. દુનિયાના રાજા બની જાવ તો રક્ષાનો ઢગલો સંસારમાં આજ નહીં તો કાલે આપણું પૂરું થઈ જવાનું છે. મહાભારતની અંદર વ્યાસ ભગવાન એક વાત આપણને સમજાવી છે, એક રૂપક આપ્યું છે કે સંસાર છે ને એક વૃક્ષ છે, વડલો છે આખો. રસ્તા પર એક વડલાનું મોટું વૃક્ષ હતું, એની ડાળ કુવામાં જતી હતી, કુવા ઉપર. એની બે વડવાઈઓ કુવામાં લબડાતી હતી, મોટી આવી કાંડા જેવી જાડી. ઉપર મધ બેઠું છે, મધના ટીપા કુવામાં જાય છે. કુવો 100 હાથ ઊંડો છે, મારી પાણી નથી, કાળા નાગ અને પથરા છે. એક ભાઈ વટે માર્ગુ નીકળ્યા અને વડવાઈને લાકડીથી લાવ્યા આગળ, અને વડવાઈ પકડીને કુવામાં લબડતું શરીર મૂક્યું અને મધના ટીપા મોઢામાં લે છે અધરથી. આમ ભૂખ લાગી, મધ ભાવે. કોઈ મહાન પુરુષો નીકળ્યા, એની વાત કરી કે આવું જોખમ ન લે, વડવાઈ છૂટશે ને હાથમાંથી તો તારું ફોતરું નહીં ચડે. કાંઈ નથી કુવામાં, 100 હાથ ઊંડો કુવો, કાળા નાગ પાણા છે, મરી જશ તું. કે વડવાઈ મેં પકડી છે 2 હાથે, 2 વડવાઈ, થોડા ટીપા લઈ લઉં. બીજા માણસ નીકળ્યા, એલા વડવાઈને 2 ઉંદરડા કાપે છે, સફેદ ને કાળો. આવતો રે કે ઉંદરડાના દાંત નાના હોય આવી વડવાઈ એમનો કપાય, 2-3 ટીપા લઈ લો ને વડવાઈ કપાઈ ગઈ. ભાઈ કુવામાં ગયા. ભગવાન વેદ વ્યાસ સમજાવે છે કે વડલો આ સંસાર છે અને વડવાઈ છે ને એ આપણી આવરદા છે. મધના ટીપા એક ક્ષણિક સંસારના સુખ છે, નાશવંત. વટે માર્ગુ મહાન પુરુષો છે, 2 ઉંદડા છે, સફેદ ને કાળો, દિવસ ને રાત આયુષ રૂપે વડવાઈને કાપી રહ્યો છે. મહાન પુરુષો ચેતવે છે આપણને કે ભાઈ થોડુંક તમે કરી લો, તમે શરીરનું સારું કરવું છે કે જીવનું સારું કરવું છે. આપણે અત્યારે આપણે સમય થોડો છે એટલે બધી વાતો તો કઈ થાય નહીં. લિંગ એક લાઈન ઉપર આજે પ્રશ્ન ને દુઃખ છે એ મનના છે કે શરીરના? કયો તમારા ઘરમાં હોય, સમાજમાં હોય, કુટુંબમાં હોય, સાધુને હોય કે સંસારીનો હોય, દુઃખ મનમાં છે કે શરીરમાં? તમે તમારા પરિવારને શું આપો છો? શરીરનું આપો છો કે મનનું આપો છો? શું મનનું આપો છો? ટીવી લાવ્યા, કપડા લાવ્યા, મકાન બનાવ્યું, ગાડી લાવ્યા, મોબાઈલ આપ્યો, ખાવાનું આપ્યું, ઘરેણા આપ્યા, એ મનનું આપ્યું? વધારાનું શું આપ્યું? દુઃખ તો મનના છે માણસ. મન મેલું હોય ને, રાજાની ગાદી પર બેહે તો શાંતિ નહીં થાય. રાવણને શાંતિ નથી થઈ. સીતા માતાનું સુખ લેવા ગયો, સીતાને અડીએ ગયો છે, ધૂળઝાળી થઈ ગઈ હોનાની લંકા. દુર્યોધન જોવો તમે. ભગવાન શ્રી કૃષ્ણને દુર્યોધન પૂછે છે કે આ લડાઈમાં કોના પડખે ઉભા રહેવાના છે? પાંડવોના કે મારા? વેવાય હતા હગ્ગા. કૃષ્ણ ભગવાનનો દીકરો અનિરુદ્ધ અને કૃષ્ણ દુર્યોધનની છોકરી લક્ષ્મણા, એના લગ્ન થઈ ચૂકેલા છે. આપણે કોના પડખે રહી? વેવાઈને પડખે. કૃષ્ણ ભગવાન શું બોલ્યા કે હું પાંડવોના પડખે નથી કૌરવોના પડખે, હું ધર્મના પડખે છું. જ્યાં ધર્મ છે ત્યાં હું છું. પાંડવો અધર્મ કરે તેની પડખે ઉભો ન રહેવો પડશે. અને જ્યાં ધર્મ છે ત્યાં ભગવાન છે ને ભગવાન છે ત્યાં લક્ષ્મીજી છે. ત્યાં શાંતિ સુખ ને બધું છે. આજે માણસને છે ને ધર્મની પડી નથી, મહાન પુરુષોનો આશય નથી આપણને. આજે આપણી જેવા જોડે બેસી આપણે શું શીખવાડે આપણને? આજે તમારા વેવાયો હોય, જમાયો હોય, હગાવર ફોન કરે કે નથી કરતા? ક્યારે તમને વાત કરી આરતી કરી કે નહીં? ઘરમાં માળા કરી, એકાદશી લો કે પૂજા કરો, ક્યારે વાત કરે છે? મગફળી પાકી ગઈ, કપા વીણી લીધો, ગરમી કેવી પડે, હું રાંધ્યું ખાધું, કોણ પૂછે છે તમને? આ બધી હટર પટર વાતો કરે. મોક્ષની વાતો તમને સંભળાવે છે કોણ? મોક્ષ કર્યા વગર છૂટક્યો નથી કોઈને. કોઈ પણ દુનિયા માત્રના દુઃખ ભલે આપણામાં આવી જાય એક વખત, પણ આપણે ભગવાન લેવા આવવા જોઈએ. આપણે તમે મંદિરના પૂજારી બની જાવ તો મોક્ષ ન થાય.
આ તો હાથ દાડેની સપ્તાહ છે. તમે જીવો ક્યાં સુધી આવીને આવી પારણ સાંભળો ને તોય કલ્યાણ નહીં થાય. શાસ્ત્રકારો ના પાડે છે જીવન જીવવું પડે, સાંભળે નહીં થાય. રોજ બસ કાઢો જાત્રાની તોય દવાખાના માટા માર્યા કરો, રોગ મળે કે સારવાર લેવી પડે. ડોક્ટરની ભેગા રહ્યો તોય ન મટે, એની ટ્રીટમેન્ટ લેવી પડે. આ તો એક માહિતી છે ને, કથા કરવી તો આપણા હારા માટે છે, કલ્યાણ માટે છે. પણ કથામાંથી જીવનમાં મૂકવો ને એ મોક્ષનું કારણ છે. અને એ મહાન સંતો ન મળે ને ત્યાં સુધી જીવનમાં આવે નહીં. અત્યાર સુધીમાં કેટલી પારાયણો લોકો સાંભળી આવ્યા છે. પરીક્ષિત એક જ સાંભળી છે. સબરીબાઈ ને રામ એક જ વાર મળ્યા જિંદગીમાં, અને કઈ કઈ ને મંથરા 25 વર્ષ ભેગા રહ્યા છે, કઈ અડ્યું નથી. ભગવાનના દર્શન થાય તો કોરા રહી જઈએ. સત્સંગ છે ને શું છે, આ તો બરાબર છે. આપણે પારાયણ તો સારામાં સારી અહીંયા છે ને સારું કાર્ય અહીંયા થયું છે. પણ હજી સારું કાર્ય આપણા જીવનમાં આવે ને એ એનાથી ઉત્તમ કાર્ય છે. મોક્ષ માટે કોઈ રસ્તો નથી. તમે રામાયણ વાંચો, ગીતા વાંચો, મહાભારત વાંચો, ભગવાન સ્વામિનારાયણ બધા, તુલસીદાસે આ વાત કરી છે, બધા એક જ વાત કરી છે, મહાન પુરુષનો સત્સંગ કરવો પડે તમારે. બાકી ભગવાન સામે મળે તો નહીં ઓળખાય. શ્રી કૃષ્ણ ભગવાન ગાયું ચારવા જતા ને પેલા યજ્ઞ કરતા હતા ગોવાળિયા, ઓલા મથુરાના ચોબાઓ પંડાઓ બધા. ખાવાનું આપ્યું કૃષ્ણને, ફાસરા લઈને વાહે ધોડ્યા હળકતા. યજ્ઞમાં હજી પૂરો નથી, ખાવાનું લેવા આવ્યા. ભગવાન સામે આવે ને તો એને ઓળખાતા. જીવન શુદ્ધિ થવી જોઈએ. તમારે રામના દર્શન કરવા છે, માતાજીના કરવા છે, શંકર ભગવાનના, કૃષ્ણ ભગવાન, કોઈ પણ દેવના દર્શન કરવા હોય, મહાન પુરુષનો સત્સંગ કરવો જ પડે. વાયરમાં કરંટ હોય ને એને છેડા છોડી જ જો તમે. વલોણા હાલે, સબમર્સિબલ, ફ્રીજ, ટીવી, કોઈ પણ મશીનરી ચાલુ થઈ જાય, કરંટ વાળો વાયર હોવો જોઈએ. એમને વાયર બાંધ્યો હોય દેખાય હરખા જ વાયર. જે મહાન પુરુષોમાં ભગવાનનો કરંટ હોય ને તમે છેડા જોડવા પડે. વાલ્યા લૂંટારો હાવ ભીલ માણસ, પણ નારદજીમાં છેડા જોડ્યા. વાલ્મીક રામાયણ લખી જેની સ્કૂલ જોઈને એક ચોપડી ભણ્યો, ટ્યુશન કર્યું. અભણ ને ભીલ જ્ઞાતિનો માણસ 33,000 શ્લોકની રામાયણ લખી. આ ભગવાને મહાન પુરુષનો સત્સંગ તમને ક્યાં પહોંચાડી દી. આજે ભાગ્ય છે આ ગામના કઈ પ્રમુખ સ્વામી જેવા પુરુષ આ ગામમાં પગલા કરી ગયા. આજે તમે $1 અબજ આપો તો એ ન આવીએ, કારણ કે સ્વામીની ઉંમર થઈ. આજે પ્રમુખ સ્વામી મહારાજે દુનિયાના 60 દેશોની અંદર 40 વર્ષમાં આજે કેન્દ્રો સ્થાપી દીધા. સત્સંગના 25 લાખ માણસોને વ્યસનથી મુક્ત કર્યા છે. 25 લાખ માણસોને સમાજમાં શાંતિ સ્થાપી છે. કેટલી બધી એનું ઋણ આ પૃથ્વી ક્યારે નહીં ભૂલી શકે. એના હૃદયમાં ભગવાનનો વાસ છે. 8 વર્ષ પહેલા BAPA સંસ્થા ભીખ માંગતી સંસ્થા હતી, પણ તો એક સંત એવા જાગ્યા બાપા, તો આજે આખા દુનિયાની કાયા પલટી નાખી. અમેરિકાની અંદર 1.25 લાખ માણસોના જીવન તિલક સાંડલો ભક્તિને માળાથી રંગી દીધા. અમેરિકા જેવા દેશમાં 1.25 લાખ માણસ છે. સ્વામીજી ગાદી આવ્યા 3 સત્સંગી હતા. લંડનમાં જુઓ, કેનેડામાં, ઓસ્ટ્રેલિયામાં કેટલા બધા મંદિરો કેટલા દેશોની અંદર ખુલી ગયા. આપણા એના મૂળમાં આવા મહાન પુરુષનો સત્સંગ છે. શ્રીમદ ભાગવતની અંદર સંતત બતાવ્યા છે વ્યાસ ભગવાને. કોઈ પણ તમે ખોલો ગ્રંથ, મહાન પુરુષનો સત્સંગ, અને સત્સંગથી પરિવર્તન આવે. તમને મોટપો મળશે, તમને ટ્રસ્ટી બનાવી દેશે, વહીવટ આપશે, તમને હાર તોરા થશે, સન્માનો થશે, મોક્ષ નહીં થાય. અને તમે એ રમકડામાં લેવાઈ જશો. આજે ગઢડા આવ્યો બસ લઈને, અને તમને એક સાધુ મળે, આવો આવો યોગીનગરથી આવ્યા છો નંદલાલભાઈ, અને અડીજાનું બોક્સ બાંધી આપે. ગાયના ઘીનો છે, ગૌશાળાનો, મંદિરના 2.5 કિલો અડીજો લઈ જાઓ ઘનશ્યામ મહારાજ પ્રસાદીનો. ખુરશી નાખી દે, હારી રૂમ ખોલી આપે, 5 પાન બીડા આપે, હાર પહેરાવે, સન્માન કરે. અને નીકળતા કોઈક સાધુ મળે પછી અમારી જેવા, ક્યાંથી આવો છો? યોગીનગરથી. મંદિર બાજુ જાવ છો કે નહીં? કે કપાળ કેમ કોરા છે? કે પૂજા પૂજા કરો છો કે વ્યસન કરો છો? અને થોડી સારવાર આપે એવી કડક. બીજી વાર કોને મળો? અડદિયા વાળાને મળો કે અમને મળો? હે, અડદિયા વાળાને. એ સત્સંગ આપણો. આ તો જાત્રાની બસ લઈને જાય ને, અને સારી વ્યવસ્થા થાય ને, ધર્મ બહુ સારો. આ ખાવાનો ધર્મ આપણો.
સ્વભાવ પરિવર્તન થવા જોઈએ. અમે એક ગામની અંદર હમણાં એક મંદિર કર્યું છે, હજી મકાન લીધું છે. 20 માવા ખાતા 5 જણા છે એવા કન્ટિન્યુઅસ માવા ખાય. એક ઝાટકે છોડી દીધા. આજે 1.5 વર્ષથી અડ્યા નથી. કેન્સરની તૈયારી હતી એની. આ પરિવર્તન કોણ લાવે? કેટલા માણસો, એક હું રસ્તા જાઉં છું, એક ભાઈ દારૂ પીવે છે, બિલ્ડર છે, 24 કલાક દારૂડિયો છે. એની પત્નીને શું શાંતિ? એની પત્ની હોય, એના મા બાપને પિયરમાં કેટલા દુખે કે અમારો જમાઈ રખડેલ દારૂડિયો, મારી દીકરી દુખી થઈ. કેટલા પ્રશ્ન આવે છે સંસારમાં. હવે અંદરના દુઃખ સરકાર સોલ્વ કરે, પોલીસો સોલ્વ કરે છે આ પ્રશ્ન અંદરના. એ ભાઈનો નાનો છોકરો 6ઠ્ઠામાં ભણતા ને એમ સત્સંગ કરાયો. એને લઈને એની મમ્મી સત્સંગમાં આવતી થઈ. એને લઈને એના હગાવાલાને મેં બોલાવ્યા. એના ઘરે જમવાનું રાખ્યું. એના બધા હગાવાલાને ગઢડા ભેગા કર્યા અમે 25 જણને, અને 2 કલાક બેહાર્યા. એ ભાઈ 3 મહિના થયા દારૂ કાઢી નાખ્યો જીવમાંથી, સત્સંગી થઈ ગયા. કેટલા પ્રસંગો સત્સંગથી પરિવર્તનો આવે આપણા. મુંબઈની અંદર એક વાણંદ છે આપણો, 24 કલાક દારૂ. એની ઘરવાળી લુગડા ધોવા જાય, કોકના વાસણ ઉટકે, એને મારીને પૈસા લઈને દારૂ પી જાય. પેલી ખાવાનું ન રે બૈરીને, એને ખાવાનું ચા પીને હોઈ જાય બિચારી. સત્સંગી નથી આપણો. એના 2 દીકરાને એના મામા લઈને જતા રહ્યા કે આ છોકરાએ મારા ભાણિયાને આ દુખી કરશે, એને આ ભણાવે છે પિયરમાં. આપણા સંતો ભદ્રામણી નીકળ્યા ને એ ભાઈ વાણંદ કોકના ઘરે ભેગો થઈ ગયો સત્સંગીને ત્યાં કે કામે મજૂરીમાં. સંતોએ બોલાયો, આપણી BAPS ના સંતો, અને એને ધીરે ધીરે હેત કર્યું, પ્રેમ કર્યો. નવાને જલ્દી કડક નો કહેવાય. તેમ દવાખાને જાવ સીધા ડોક્ટર રંજી શકલે ઉભા ગભરાઈ દઈએ આપણે. પૂછે પછી પૂંગડું કહે કે, અને પેલા ને ધીરે ધીરે લાડુડી આપી, થોડો ફોટો આપ્યો ભગવાનનો, થોડી સમજ આપી, પ્રેમ આપ્યો, મંદિરે બોલાવ્યો, જમાડ્યો, હેત કર્યું. આજે એનો દારૂ નીકળી ગયો. આજે કાર્યકર છે આપણો. એના છોકરા ભણીને 2 નોકરી લાગી ગયા, ઘરનું મકાન થઈ ગયું ભાઈને. સત્સંગ છે ને તમને શાંતિ આપી દે. પરિવર્તનો કોઈ નહીં લાવે. તમે તમારા દીકરાને ડોક્ટર બનાવી દેશો, તમે એન્જિનિયર બનાવશો, પણ સદગુણ નહીં આપી શકો. બહુ અઘરું છે. આજે તમારા દીકરા દીકરીઓને સંસ્કાર ન આપો, 22 વર્ષ છોકરીને તમે વાલમાં મોટી કરી હોય, કેટલો ખર્ચો કર્યો હોય, રખડેલ માણસ જોડે ભાગી જશે 2 દાડામાં, તમને થૂકી નાખે. હું તમે આપ્યું સંતાનોને, હું પાયો નાખ્યો તમે તમારા દીકરાને, હું કુટુંબને તમે આપ્યું. કારણ કે ઘરમાં ધર્મનો પાયો નાખ્યો નથી આપણે, પ્રેમ આપ્યો ને હેત આપ્યું નથી. અને સંસારી માણસો આજે કળયુગ છે. અત્યારે 22-25 વર્ષ સુધી છોકરા મળે નહીં, મોટી છોકરી થાય, છોકરા હોજવા, ઘરને ટેન્શન વધે, આ બધા પ્રશ્ન હોય ને. હું ભક્તિ કરો, બધું સેટિંગ કરવું પડે. ઘરની અંદર મીઠું હોય કે નહીં? કેવું હોય? ખારું હોય, લીંબુ ખાટા હોય, મોરસ ગળી હોય, મરચું તીખું હોય. બધાને જરૂર પડે કે ન પડે? ઘરમાં ખાટાય હોય, ખારાય હોય, મીઠાઈ હોય, તીખાય. સેટિંગ કરતા આવડે તો ઘર હરખું હાલે. નગર લઠ્ઠા પીડ્યા જ કરે, આમ ને બોલવા ઉપર રે ખાલી આમ કેમ છો. દવાખાનામાં કોકને આપણે જોવા જઈએ ને, કેમ છો, સારું છે, બાટલા ચડાવ્યા છે, બધા ઘરે હોઈ જાવ ને સારું હોય તો. અચ્છા, બોલવાનું કેમ મજા મન જાણતું હોય. બધા બળતરા વાળા જીવન, શાંતિ ક્યાંય છે જ નહીં. ભજન કરો, જીવન સારું જીવો. આ સત્સંગ ક્યારે છોડવો નહીં. આ બધા બેઠા છે, બહારના ઘણા આવ્યા. તમે કયા ધર્મમાં જાઓ છો ને કાંઈ અગત્યનું નથી, એનું કાંઈ નહીં વેલ્યુ. તમે કયા દવાખાનામાં દાખલ છે એ અગત્યનું છે કે રોગ માટે અગત્યનું છે? તમારો છોકરો કઈ સ્કૂલમાં જાય એ મહત્વનું, ડિગ્રી મળે એ મહત્વનું છે. એમ તમે કયા સંપ્રદાયમાં ગયા અગત્યનું છે કે તમારું કલ્યાણ થાય અગત્યનું છે? તો કલ્યાણનું કોણ પૂછે છે? તમે સંપ્રદાયમાં જાઓ છો, કોઈ પણ માતાજીના, મહાદેવમાં, જૂના મંદિર, નવા, જ્યાં જતા હોવ ને, તમારા મોક્ષ તમારા હાથમાં આવ્યો છે. તમે સાચી પ્રાર્થના બોલો મને ભગવાન ચડવા આવશે. ઉપર બોલે હો, ઘડીક શું કરે, ભગવાન લઈ જશે. થોડી વાર પછી શું બોલે, મારી જીવન ઓછા લઈ જાય. લો તો કોને લઈ જાય? મોક્ષ માટે કોઈ રસ્તો જ નથી. ક્યાંય થાય નહીં. હુકાઈ જાવ તપ કરીને, તમે માળા 1000 ફેરવો, કાંઈ મંદિર બાંધો તોય નહીં થાય. તમે નિહાળ બાંધી એટલે ગેરચૂટ ન થઈ, દવાખાનું બાંધ્યું એટલે નિરોગી ના થઈ જાવ. માન મળે તમને, દાન આપો તો. પણ મોક્ષ માટે તો કરવું જ પડે. તમારે જ કરવું પડે, કોઈ કરી નહીં આપે. અને નો ગમે, હું તમને એક પ્રસંગ કહું. દેવાભાઈ
કે 40 નહીં પણ તમારે 80 વર્ષ સુધી એક ઝૂંપડામાં રહેવાનું, માગી સાસ ન મળે ને મજૂરી જ કરવાની તડકામાં, અને એક બંગલો છે 25 કરોડનો બેલેન્સ છે, 2 વીઘામાં બંગલો છે, એસી એરકડી હિંચકા બગીચા બધું સુખ દુનિયાના બધા ભોગ વિલાસ છે. બંગલામાં રેક નહીં માણસ, ઝૂંપડામાં કોઈ રહેવા જાય? બંગલા વાળા મરે ને એને જમરાજા લઈ જશે, અને ઝૂંપડા વાળા મરે ને એને ભગવાન વિમાન લઈને તેડવા આવશે. તમે શેમાં રહેવા તૈયાર છો? ઝૂંપડા. તો એ દુઃખ હોય 80 વર્ષ વેઠવા સ્વીકારી લીધું ને તો થોડોક સત્સંગ સ્વીકારી લો ને. એકાદશી રહો, માળા કરો, મંદિરે જાઓ, આરતીમાં જાઓ, વ્યસન મૂકો, થોડોક પ્રકૃતિ મૂકો આપણી, તો એ આપણે છોડવા તૈયાર નથી. પેલું જ તૈયાર આપણે સેટ થઈ ગયું ભાઈ હાલો. બીજું તમને પૂછું, તમે બોલો આ સભામાં બધા જ કે ભગવાન અને ધર્મને મૂકીને તમે શું મળે સુખી થાવ? બોલો. તમારા હાથમાં શું આવે તમે સુખી થઈ જાઓ? છે કોઈ જવાબ? છતાં માણસ કોના માટે દોડે છે? પૈસા. સાચું બોલી ગયો તને અંદર. તું નો થોડીશ મોટો થઈને પૈસા માટે. પૈસા ને પગ નથી પણ આપણા પગ તોડાઈ નાખે, તોડાય બરાબર છે ને? પૈસા ને પગ છે, બધાને પગ તોડાવે કોણ તોડાવે? પૈસો જ દોડાવે છે, ખૂન કરાવે. કેટલા પ્રશ્ન ને કેટલા ડખા છે આજે સંસારમાં. બહારથી બધું લાગે હારું બધા રમકડા છે. જીવનની અંદર શાંતિ માટે, સુખ માટે મહાન પુરુષનો સત્સંગ, આ પ્રભુ સ્વામી મહારાજ છે ને એ અમને શું આપે છે? આજે અમે 30-35 વર્ષથી સાધુ છે, અમને શું આપ્યું? એની 37 વર્ષથી અમે અપ્પા કરાવે, કડક નિયમો પડાવે છે અમારે. કડક નિયમો, બહુ કડક નિયમો હોય છે આ BAPS માં. બાંધછોડ નહીં આમાં જરાય. સ્ત્રીઓથી દૂર જ રહેવાનું છે જ નહીં. સ્ત્રી પૃથ્વી પર અમારા માટે. પૈસો નહીં, મોજ શોખ નહીં, ઘરે નહીં જવાનું, ગામમાં નહીં જવાનું, જોડીમાં રહેવાનું. અમે આવ્યા સ્વામી જો રસોઈ કરવા મળ્યા ફટાફટ. વગર પગારે કેટલા ફોજથી કામ કરીએ છીએ. શું અમને આપે છે? અમારો મોક્ષ આપે છે. એટલે આજે 930 સાધુઓ છે. દુનિયાની કોઈ સંસ્થામાં નથી એટલા પવિત્ર ધન શ્રીના ત્યાગી સાધુઓ અને બ્રહ્મચારીઓ છે. રાવણે 10,000 વર્ષ તપ કર્યું ને વાસના નથી ગઈ એની. મહાદેવજી પ્રસન્ન થયા, બ્રહ્મા પ્રસન્ન થયા, અને 10,000 વર્ષ તપ કર્યું છે રાવણે, તો સીતાને લેવા ગયો કે નથી ગયો? એ પાપેના હૃદયમાંથી ગયા છે. ઝાડને કાપી નાખો પણ મૂળિયા વળગેલા જમીન હતી, ફૂટે જ. ઇન્દ્ર રાધે 100 યજ્ઞ કર્યા, યશ્વમેક યજ્ઞ, તો ગૌતમ ઋષિના ઘરમાં ગયો બિલાડો થઈને પાપ કરવા. સ્વર્ગનો રાજા ઇન્દ્ર. આ વાસનાના બી છે ને એ નાશ ન થાય ને ક્યાં સુધી મોક્ષ ન થાય. અને આપણથી નો ટળે. મહાન પુરુષની શક્તિ છે, ભગવાન સાથેનું કનેક્શન છે એમને. એના હૃદયમાં ભગવાન પ્રગટ થઈ ગયા છે. એનું બળ, એના આશીર્વાદ, એની કૃપા, અને એના આશીર્વાદ અને કૃપા થાય એના માટે એના નિયમ પાળવાના. આપણે નિયમમાં રહીએ આપણે તો એ મહાન પુરુષો રાજી થાય ને એના કૃપાથી જ સત્સંગ આપણો થાય. કોઈ રસ્તો જ નહીં. આજે સ્વભાવ આપણા, પ્રકૃતિઓ આપણી, વાસનાઓ, કુટેવો, આજે બધું જ આપણામાં ભરેલું નથી ભર્યું. કયો કોણ કાઢે? સત્સંગથી જ નીકળે આપણો. મોક્ષ માટે કોઈ રસ્તો જ નથી. આ માહિતી જ્ઞાન છે ને તો માહિતી છે થોડી. સબરીબાઈ ક્યાં પારણે વાંચી, ક્યાં પ્રવચન કર્યું છે, ક્યાં યાત્રા કરીને, ક્યાં યજ્ઞ કર્યો છે, ક્યાં દાન પુણ્ય કર્યા? નિહાળી ભાળી નથી. સબરીબાઈ જિંદગીમાં ચંપલ પહેર્યું નથી, કોઈ ઘરેણું પહેર્યું નથી, હાડી પહેરી નથી, એક મીઠાઈ સાખી નથી. આજે ભારતના તમામ રાજ્યોની અંદર સબરીબાઈનો પાઠ 5મા ધોરણમાં આજે 21 લાખ વર્ષ પછી આવે છે. આ ભગવાનની શક્તિ, ભગવાનનું ભજન. ભગવાન લાવી દે આગળ આપણને. માણસ શું મોટા કરવા? માણસ ઘડીક મોટા કરે ખેંચી લેતા પાછા કરમાઈ જઈએ આપણે. આ તો બધી કાવા દાવાને રમત છે, બધી રાજકારણ છે દુનિયા. સત્સંગ શુદ્ધ ભાવથી આપણે કરીએ. કેટલા માણસોના પરિવર્તનોના સત્સંગથી. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર અભ્યાસી દરબાર એક થઈ ગયા લોધિકાના. 5 ગામના રાજા. 24 કલાક દારૂ પીતો એ માણસ, માંસ ખાય, વ્યભિચાર, બધા પાપનો ભરેલો. ગુણાતીતાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણ સંતને મળ્યા અને ખાલી 15 મિનિટ એના ઘરે પધરામણી કરી. 15 મિનિટની અંદર સ્વામીને એવું સમજાયું કે એની પાણી મૂકી દીધું કે સ્વામી આજથી બધા જ વ્યસન, બધા પાપ તમારા શરણોમાં મૂકી દઉં છું.
અને એ ભગત કેવા બની ગયા, રોજ હવારમાં 3 કલાક એક ચિત્તે પૂજા કરે, 3 કલાક પૂરા. 12 મહિનાનો એક દિવસ એવો ન હોય કે 2 મિનિટ વહેલી પૂજા કરી હોય. 3 કલાક સ્થિર બેહે. ભગવાનમાં છોટી ગયું મન એનું. અને જામનગર ની અંદર જામ સાહેબ હતા, મોટા રાજા, એને છોકરાની મહેફિલમાં બોલાવ્યા ને પાર્ટીમાં લગ્નની, અને દારૂ આપ્યો. બધા પીતા હતા, આની ના પાડી દીધી. હું પીવડાવું, જામ સાહેબ કે મારી પાર્ટીમાં પીવો જ પડે. તરવાલ આપી, મારું માથું કાપી નાખો. તમારી ટેક રહેશે પીવડાવવાની, મારી ટેક રહેશે કે મારે નથી પીવાની. બાકી આ મોઢામાં ભગવાનનું નામ બોલાય છે ને અભક્ષ્ય વસ્તુ હવે આ દેહે કરી નહીં જાય. મરવાનું તો છે, તો આ નિમિત્તે મરશું. આ ડરતા દારૂડિયો કેવો માણસ હતો ને ક્યાં પોગાડી દીધા એને. આ તો ભાઈને બીડી મુકાવતા હતા ને, પાણી ન મૂકી તો બાજુવાળો શું કે મૂકીને મેં 5 વાર મૂક્યું, 1 વારમાં હું બીવે છે. 5 વાર મૂક્યું, 5 વાર ચાલુ કર્યું છે, તારે મૂક્યું હશે. જીવન છે ને નિયમ વગરનું જીવનમાં કાંઈ નથી લેવાનું. મોટા પુરુષ મળે ને ત્યારે ધર્મ પડે આપણો. સંતો આ બધી શુદ્ધિ કરે આપણી. આજે સાધુઓનો ફાળો શું છે સમાજમાં? આજે અમને જમાડ્યા, કેટલું બધું સીધું. આના ઘરે કેવું સીધું આવે છે ને ખબર નહીં. ઘર કેવું છે દેવા ભાઈ. ગામ ધુમાડો બંધ કરો ને એટલું સીધું આવે મંદિરમાં. મણિયું ભરી ભરીને લાવે. એટલે અમારા ખોરાક માપના હોય છે કે બીજું પાછું મોકલી દેજો. આજે આ ગામની અંદર બાપા આવ્યા, મંદિર કર્યું, આયર ભાઈઓમાં સત્સંગ થયો. આજે આખું ઘર નિર્વ્યસની પવિત્ર. અને તમારા નરસિંહભાઈ ધામમાં ગયા ને, મનમાંથી કાઢી જ નાખજો. ભગવાનના ઘરે બેસી ગયો છે, તમારી કરતા સુખી છે. આ નિમિત્તે પારણ છે એટલે યાદ કર્યા નરસિંહભાઈને આપણે. એની કોઈ પાપ કર્યા નથી જીવનમાં. પૂજા કરતો, ભક્તિ કરતો, આપણો સત્સંગીના ઘરમાં જન્મેલો બાળક. અને એટલી આવડતા લઈને મોકલ્યો છે ભગવાને. નરસિંહ મહેતા એટલું ભજન કર્યું અને દીકરો ધામમાં ગયો છે. સૌને જવાનું છે, એનો બસમાં સ્ટેશન આવે ઉતરી જાય. ભગવાનના ધામમાં સુખ છે કે નહીં અહીંયા કરતા વધારે? તો આપણો કોકનો દીકરો અમેરિકા જાય નથી રાજી થતા, આમાં દીકરો ફોરેન છે. આપણો દીકરો ભગવાનના ઘરે બેઠો છે. મળશે તમે જાશો તમને. આ નિમિત્તે પારણ એવું છે ને, એટલે યાદ કર્યા નરસિંહભાઈ. ભગવાન આવી પારણી કરે, એવી સંતો તેડાવ્યા, પુરાણી હારા કથા વાંચવા આવ્યા, બધા હગાવાલા આવ્યા. આજે ભગવાનના ઘરે બેસી ગયો છે દીકરો ને એનો મોક્ષ માટે પારણ છે. આ પારણ સબીજ પારણ કહેવાય. સંતોને તેડાવે, સત્સંગીનું કુટુંબ, આ બધા હગાવાલા આવ્યા. આ સત્સંગ જ કરવાનો. દેવાભાઈ કઈ કરવા જેવું નથી જીવનમાં. આ રળી લેવાનું. તમારું રળેલું તો કાલે મૂકીને જશો. જે રળો છો ને તમે એ તો છોડી દેવાનું છે. રળ્યું તો એને કહેવાય કે લઈ જવાનું છે. રામજીભાઈ ને સત્સંગનું ખમીર ક્યારે ઉતરવું ન જોઈએ આપણને. તમે આયર છો તો ક્યારે બદલાવાના? 80 વર્ષે આયરમાંથી બીજા થવાના થવે? એમ આપણે હરિભગત થયા, છેલ્લા શ્વાસ સુધી આપણા લોહીને કણે કણમાં સત્સંગ વણાઈ જવો જોઈએ. હવે આ બધા બેઠા ને બધાને, તમારા ગુરુ ગમે તે હોય એવા કાન ફૂકણીયા ગુરુ નહીં આલે છે તે. અને ગમે તેટલા દીવાન અગરબત્તીઓ કરશો ને દાડો નહીં વળે તમારે. મહાન પુરુષ જોશે જ. આ ડાકલા ભુવાન બધું રાખવાનું નથી. બધું અંધશ્રદ્ધા કાંઈ કરતા કરતા ભગવાન છે. કશાયમાં દુઃખી થવાની, દોરાન ધાગામાં કશાયમાં પડવાની. એવામાં પ્રહલાદજીને એટલા દુઃખો આવ્યા, ડાકલા બેહરા દોરા પહેર્યા હતા. પાંડવોને દુઃખ આવ્યા છે. ભગવાન એના ઘરમાં હતા તો દુઃખ આવ્યા છે. રામચંદ્ર ભગવાને દુઃખ આવ્યા નથી આવ્યા? રામ ભગવાનનો કઈ વાંક હતો ભાઈ? જંગલમાં મોકલ્યા કે ના મોકલ્યા? હજી લગ્ન કરીને સીતા માતા 18 વર્ષના છે, રાજકુંવરી છે. હજી ઘરમાં એન્ટ્રી છે ને કે જંગલમાં જાઓ. પ્રશ્ન કરે કે ન કરે? પ્રશ્ન શું છે ભાઈ? જંગલમાં જવાનું ક્યાંથી? તમારા પતિ પત્ની ના પ્રશ્ન છે, અમારે શું છે? કઈ ના દશરથ ના પ્રશ્ન છે. વરદાન તમે જાણો. અમને શું કામ જંગલમાં મોકલો છો? નકર ચોથો ભાગ આપી દો, અમારો જે નીકળે. હાલો ભાઈ, 4 ભાઈઓ તો વેચી લો. નો બુદ્ધિ વાપરે. અને રામ ભગવાન હતા, નો બોલે. સીતા માતા નો બોલે. અત્યારની વહુ તો હાહુ ને ઊંચા કીજ નાખે. કઈ જોડે બેઠક કરે સીતા માતા. શું છે ભાઈ, મારી જોડે વાત કરે કે અમારા પતિને જંગલમાં મોકલે છે. પરસેવો છૂટી જાય કઈ નહીં. પણ સીતા એક શબ્દ બોલ્યા નહીં. કાંઈ ન બોલે ન કે હારો ઘર જમાઈ તરીકે આપણે ત્યાં રહીશું. એને કોઈ ભાઈ નહોતો સીતા માતા. અમે ગમે ના રહી, આ નહીં રહી ભાઈ. અમારે ક્યાં રહેવું અમે નક્કી કર્યું. તમારા ઘરે નહીં રહી. કેક નો કે આ બધા રસ્તા નો નીકળે ભાઈ કાઢવા હોય તો. 1 કલાકમાં નીકળી ગયા રામ. હતી નવાઈની વાત તો એ જ. 1 કલાકમાં
આપણી જે વાત હું જાય તો નહીં, પણ જાય તો હું બે દાડા રાહ જોવે કે બુદ્ધિ ફરે, કોઈક સમજાવે, હાલો ભાઈ નો થવાનું થાય સારું. 1 કલાકમાં નીકળી ગયા, કોઈ દે કઈ કઈને સંભારી નથી જંગલમાં, કાંઈ હરામડી થકેલા આપણને દુખી કર્યા કાંઈ નહીં. અને રામ જંગલમાંથી આવીને પહેલા કોને પગે લાગ્યા? કઈ કઈ નહીં કે તમે બહુ દયા કરી અમને જંગલમાં મોકલ્યા. ઘણું જાણવા મળ્યું. મારા પિતા મારા વિયોગમાં પ્રાણ છોડી દીધો દશરથે, મારો ભાઈ લક્ષ્મણનો પ્રેમ ભરતજીનો, હનુમાનજી જેવા અમને સેવા કેવા બળિયા, સુગ્રીવ, અંગત, વેર કેવું રાવણમાં, તો આ બધું કેટલું જાણવા મળ્યું અમને. કે હવળું લીધું. જો આ જ્ઞાન છે ને એ તમને એક આવી જાય ને જીવનની અંદર, જ્ઞાન એટલે સમજણ. તમે દુનિયાના કોઈ પણ ખૂણામાં આનંદ કરો. બાકી દુનિયા પૈસાથી વસ્તુ બધી મળશે પણ સમજણ નહીં મળે. સીતા માતાના પિયરમાંથી કોઈ આવ્યું ઉપાણું લઈ કે મારી દીકરીને જંગલમાં હું કામ મોકલી ભાઈ? અથવા વાલ્મીક ઋષિના આશ્રમમાં પાછા મોકલી દીધા ફરીને? આવ્યા પછી મોકલ્યા કે ન મોકલ્યા? અગ્નિ પરીક્ષા થઈ ગયા પછી શું કીધું? પાછા જંગલમાં મૂકી આવ્યા. પછી આવે કે ન આવે? હા, હું તમે ધંધો કરો, નો પાછી લઈ જાય. આ વારી ગણિયા હું જંગલમાં જિંદગીમાં દીકરીને પૂરી કરવાની કે નો કે ભાઈ? આજે તમે દીકરી પરણાવો શું કે? કોઈથી દબાવવું નહીં, ઘરમાં આપણો જમાઈ જવાનો વટ. અને કાંઈ એવું લાગે ને તો એક મિસ કોલ કરી દીધી મને. અત્યારે તો મોબાઈલ થઈ ગયા, આવી જશું તરત. અમે હોય છે આ સમજણનો સેટ આપ્યો આપણે. સમજણથી માણસ સુખી થાય છે. આનંદ એ જ છે. હું લાવાને લઈ જવાનો દુનિયામાં? આ બધું કેટલા જમીનના માલિકો બદલાઈ ગયા. કહીશું એ આનંદ કરો ને ભજન કરો. આવા પુરુષને ઓળખો. પ્રમુખ સ્વામી મહારાજ જેવા ગુરુ આ દુનિયામાં તમને ક્યાંય નહીં મળે. તમે બધે હોજાઓ, પૃથ્વીમાં જાઓ. બહુ મહાન પુરુષ છે, ભગવાનનો અવતાર છે આજે આ કળિયુગમાં. દેશો દેશના હમણાં દીક્ષા આપીને રમણભાઈ બેઠા હતા નાણીનગર, એના દીકરાએ દીક્ષા લીધી. એન્જિનિયર થયેલો છોકરો. ઉભા થાવ રમણભાઈ. આ રમણભાઈ નાણીનગરના છે. હમણાં આ 25 તારીખેના દીકરા સાધુ બન્યો આપણી સંસ્થામાં. હીરા જેવો, મણી જેવો સાધુ. એન્જિનિયર થયેલો ને, આ બીકોમ થઈને સાધુ થયો. આ બીજો તો દીકરો સાધુ થવા. આજે 28 જણા સાધુ બન્યા, 28 છોકરાઓ. 800 ને મા બાપને એકના એક છોકરાઓ. એક છોકરાને રોજનો ₹1,00,000 પગાર હતો લંડનમાં. રોજનો ₹1,00,000. એટલે મેં કીધું એટલે મહિનો મોડો આવ્યો તો એક મંદિર થઈ જાય તમારે ગામડામાં. આવા છોકરાઓ આજે કળજુગની અંદર. અને આપણે આ બેડીઓ મૂકતા નથી. હું તમે સમજા. આ વાહે બધા તાળીઓ પાડે એની જ વાત કરું તમને હું. ધુમાડા કાઢવા મશીન છો, ધુમાડા કાઢવા મોઢામાં ધુમાડા કાઢવાના. અને બીડી પીને શાંતિ થઈ જાય. તમારે બૈરા છોકરીઓને બધાને પીવડાવ મળો ને, છોકરીને હોવું ને બધા સુખી થાય. એકલા હું કામ સુખી થાવ? બીડીઓ શું પીવાની? મારથી છૂટે નહીં. એલા આયરો તો સુરવીરો હોય. આયરો તો જનુની હોય. નો હું છૂટે. બધા મૂકી દો ને. જો આ પારણે સાર્થક થાય આપણી. હું ધુમાડા કાઢવા ઉપર ગલ્લા નથી, બીડીઓ નથી, ફાવશે નહીં. પાછા આવશો ઉપર જઈ. ભલા કે ગુટકા ખાઈને એને જ્ઞાન થાય. ગુટકા ખાતા છે આમ હોય જ પાછા માવા ગુટકા ખાઈને જ્ઞાન થાય. બીડી પીવે ને બુદ્ધિ વધે. દારૂ પીવે ને એના દોસ્ત વધે. બધું કરે તેને બાપનું કાંઈ વધે નહીં. પછી બધું જતું રહે. મારે બધું છોડવાનું છે આપણે. આ પારાયણ આપણે બધું ખંખેરીને જતું નથી રહેવાનું. બધા વ્યસન કાઢીને જાઓ. અને આ સંસ્થા છે BAPS, 1.25 લાખ ટ્રસ્ટ છે. ગુજરાત રાજ્યમાં પહેલા નંબરની સંસ્થા સાબિત થઈ. ગુજરાતમાં નહીં, ભારતમાં નહીં, હિન્દુ સંસ્થા આખા વિશ્વને 220 દેશોની અંદર એનો સર્ટિફિકેટ આપ્યા છે આપણી સંસ્થાને. પહેલા નંબરની સંસ્થા કોઈ હોય પવિત્ર, પ્રમાણિક અને વ્યવસ્થિત તો આપણી BAPS હિન્દુમાં સાબિત થઈ ગઈ દુનિયામાં. આજે બાપાએ શું કામ કર્યા છે? હિન્દુઓને આજે 1300 મંદિરો બાંધ્યા 40 વર્ષમાં. કોઈ 500 મંદિર નહીં, 200 ને જ બાંધ્યા દુનિયામાં જન્મીને. કોઈ અવતારો દેવ હોય આવા સાધુ બનાવ્યા 930. તમારે 2 દીકરા હોય ને તો બાપ નવરો થઈ જાય. આને સમજાતા આને થાય. હમણાં એક અમી ભમોદરાના એક ભાઈ છે, એકનો એક દીકરો છે. એના પપ્પા ધમમાં જતા રહ્યા છે. એની માં અને દીકરો 2 જ રહે છે ઘરમાં. હવે એ છોકરો લગ્ન કર્યા પછી કંટાળી ગયો ઘરમાં. સંતોને મળ્યો કે સ્વામી ઘરમાં જવાનું મન નથી થતું. મને શું થયું છે? કે મારી પત્ની ને મારી મમ્મી ઝઘડ જ કરી. હું ઘરે જાઉં ને એટલે બેયનું સાંભળ જ કરવાનું. મારું મગજ થાકી ગયું. એટલે તું સમજાય ને, તારી મમ્મીને સમજાય
અને કે તમારી દીકરી છે આ અજાણ્યા ઘરમાંથી આવી છે, નાની ઉંમર છે, હવે તમારી ઉંમર એની ઉંમરમાં ફેર હોય, થોડા મોડા ઉઠે, કંઈક વસ્તુ ખરીદે, વાપરે, કપડા અમુક પહેરે, હવે થોડુંક ચલાવી લો, તમારી દીકરી છે, થતું કરો, તમે સમજો છો. એ કે મારી મમ્મીને આવું જ સમજાવું છું. તમારી મમ્મી શું કે ખબર, તું તો હોવ ઘેલો થઈ ગયો છે, તારી હોવનું રાખે છે. તારે ઘરવાળીને સમજાય કે ભાઈ ગઢા માણસ છે, બોલ કરે, થોડુંક ચલાવી લેવું, ઉંમર વાળા છે, એમાં ફેરફાર. એ કે હું એને કહું ને તો મને એમ કે તમે માવડિયા છો. અને એટલા લઠ્ઠા ઘરમાં પડે, મકાન સારું છે પણ શાંતિ નથી. જો આની દવા છે, કે દવાખાના છે, મેડિકલ સ્ટોર, 2 ટેબ્લેટ આપણને ફેરફાર થઈ જાય. અને એને સંતોએ કઈ દવા બતાવી જાણો? ઘર સભા કરી, સત્સંગ કરી, રોજ સાંજે જમ્યા પછી તું ધૂન બોલાય, પ્રાર્થના બોલાય, એક ચોપડી વાંચ કે સ્વામી કોઈ નો આવે, કોઈની જરૂર નથી, તું શરૂ કરી. આ જ રસ્તો બાપાના આશીર્વાદ છે, તારા ઘરમાં શાંતિ થશે. અને એની શરૂ કર્યું ને, એની મમ્મી વહેલી બેહી ગઈ હોય ને તો એની પત્ની નો આવે, એની પત્ની બહાર બેહે. એની પત્ની વહેલી બેહી જાય ને તો એની મમ્મી નો આવે કે આ બેઠી છે, હું પણ કે ન બેહું રૂમમાં. પણ આની ચાલુ રાખ્યું ને પછી નજીકમાં કઈક તુવેરો ફોલે તો નજીક બેહે, સંભળાય એટલું, પણ કે નો બેહે. હમુનમું કરે, ખાલી વાળે પણ સાંભળે, નજીક હમુનમું કર્યા કરે. એમ કરતા કરતા આજે એ ઘરની અંદર માં દીકરીને ન બને એટલું હાહુ ને બનતું થઈ ગયું. અને 2 જણા એકાબીજા કોઈ જમે નહીં. એ કે તું નો ખાન તો હું જ નો ખાવ. સત્સંગ, શિક્ષણ, પરીક્ષા, માં દીકરી હાહુ ભેગા થઈને તૈયારી કરે અને પાક્કું એને એટલી શાંતિ ઘરમાં થઈ ગઈ. જો આ બધા અંદરના પ્રશ્ન આજે સમાજમાં વધતા જાય છે. આપણા વડવાઓ જાતે દળતા, લીપણ કરતા, જાતે વલોણા કરતા, ચૂલા ફૂકીને રસોઈ કરતા, અને 20 માણસ એક રસોડે ખાતું, છૂટાછેડા કોઈ જોયા નથી, આત્મહત્યાઓ. આજે એટલા મોબાઈલો, ગાડીઓ, બંગલા, કપડા, ખાવાનું, આજે ગેસ થયા, કુકર, ફ્રીજ, મોબાઈલો, કેટલી સુવિધાની અંદર માણસ આજે 2 ભાઈ એક રસોડે ખાઈ નથી શકતા. અને પ્રશ્ન આખા સમાજમાં છે. આ મનના દુઃખ વધ્યા, સંસ્કારો ઘટ્યા. સંસ્કારો છે ને એ તમને જતું કરે, ભૂલી જાય, સહન કરે, નમી દે, ખમી ખાય, ક્ષમા આપી દેવી, આ સંસ્કારો કરે. ધર્મ કા કરે? જતું કોણ કરે? તમને ગાળી દીધી, હાલો તમને એક ગાળી દીધી કોઈ, તો તમે હામી જો તો સુખી થાવ કે ન જો તો સુખી થાવ? ન દઈ તો સુખી થાય, બરાબર છે ને? પણ રહેવાય છે કોઈથી? બધા જાણે છે કે ગાળ જેને હામી ન દઈ તો આપણે સુખી થઈ. પણ હું બોલી ખબર, એને હું હરખો ન કરું કે મને શાંતિ નહીં થાય. આમ કહી છે ભાઈ નો દી શાંતિ થાય છે કે નથી થતું? તમે 5 જણા બેઠા છે, 5 તમે 5 આપણે નિર્દેશક છે, 5 ને એક ભાઈ ગાળ દઈ જાય આવી બહારથી, એક હરખી ગાળની સાઈઝ એક જ હોય, એક હરખી, અને 5 ને દે નામ દઈ દે ને, 5 ને દુઃખ હરખું થશે કે વધારે ઓછું થશે? કયો દુઃખ 5 ને એક હરખું થાય કે વધારે ઓછું થાય? હે, ગાળ એક હરખી છે અને દુઃખ સમજણ પ્રમાણે થશે. નો દુઃખ થાય એ સુખી કે દુઃખ થાય એ સુખી? નો દુઃખ થાય એ બસ જો જ્ઞાની બેઠો છે એ સમજે ને આપણે કે હવે આપણે વિચારવાનું કે મને કોઈક બોલી જાય તો મને દુઃખ થાય છે કે નથી થતું? થાય છે કે નથી થતું? એટલે સુખી થાય એની માટે સમજણ જ કહેવાય. પ્રમુખ સ્વામીના પૂતળા બાળ્યા છે, છાપામાં લખ્યું, એને ઝેર આપ્યું છે એક જણાએ, એને માર પડ્યો છે, એના અપમાનો તિરસ્કારો છાપામાં આજની તારીખ સુધી લોકો લખે છે. એનું રૂવાડું હેલું છે દુનિયામાં, તો ભગવાન જેમ પૂછે એને એટલું દુઃખ નથી થયું. અને ખરાબ કરવાળો સારું કર્યું. પ્રમુખ સ્વામી જિંદગીમાં એકવાર ખોટું બોલ્યા નથી, એક વખત જૂઠું બોલ્યા કોઈ સાબિત કરી દે. 93 વર્ષની ઉંમર થઈ એની. કોઈ ધર્મની ટીકા કરી હોય, કોઈને ખોટી સલાહ આપ્યો, કોઈ અહંકાર આવ્યો. અબ્દુલ કલામ રાષ્ટ્રપતિ અમને દર્શને આવ્યા હતા, સારંગપુર રાષ્ટ્રપતિ હતા, ભારતના 1લા નંબરનો વૈજ્ઞાનિક, વડાપ્રધાન કરતા મોટું સ્થાન ગણાય ભારતમાં એનું, અને મોમેડિયન છે. 4 કલાક રાહ જોઈ બાપા ઉઠે પછી દર્શન થાય. સ્વામીની ઉંમર છે, રાત્રે ઊંઘનો દિવસે હોઈ જાય. અડવાણી હમણે આવ્યા, આપણે રિલાયન્સ કંપનીના માલિક હમણે આવવાના દર્શન. પ્રમુખ સ્વામી કોઈને બોલાવતા નથી. એના દર્શન માટે દુનિયાની મોટી મોટી હસ્તીઓ દેશ વિદેશની આવે છે. કેટલું માણસ આવે છે. આપણે આગળ કેમ કોઈ નથી આવતું? કે ગમે તેલા ઘરેણા મેકઅપ કરીને બેઠા કોઈ જોવે? હામું જોવે પણ કઈ તમને કોઈ ખવડાવે નહીં. સ્વામી માટે તો પ્રાણ આપી દે છે, જીવન આપી દે છે. અમારે પરમ ચૈતન્ય સ્વામી જો માળા ફેરવે બેઠા છે.
20 વર્ષ ભાદરા મંદિરમાં સેવા કરી છે. બાપાએ આજ્ઞા કરી કે ભુજમાં નહીં આવી ગયા. ભંડારી સ્વામી છે, હરિપ્રિય સ્વામી, બધા સંતો આપણા છે. જ્યાં મૂકે ને આપણા ધર્મવસલ સ્વામી દિલ્હી બાજુ અક્ષર બાપા કે ભુજમાં ભુજ કોઠારી છોડી જો ત્યાં ગયા, જ્યાં મૂકે ને પ્રશ્ન જ નહીં કોઈ. બહુ અઘરું છે આ. બાર ગુરુ બદલી કરે ને પરસેવો છોડાઈ જાય ગુરુ ને. પ્રશ્ન હું છે કેમ બદલી કરો, યુનિયન થઈ જાય સામે. આજે સ્વામીને પ્રાણ આપી દી, કેવું જીવન જીવે છે બાપા. પ્રમુખ સ્વામી લંડનમાં ભૂલા પડ્યા, પેલો ગાડી હાંકવા વાળો ટેન્શનમાં આવી ગયો. સ્વામી કે તું ટેન્શનમાં ન હોય, ભટકાઈ જશે, હું તને રસ્તો બતાવું. લંડનમાં સ્વામી કોઈ દે નીકળ્યા નથી બહાર. એક હરિભગતની ખબર જોવા હોસ્પિટલમાં ગયા. મંદિરે સન્માન સમારંભ હતો, 7,000 માણસ આવ્યા હતા, ગવર્નર ને ત્યાંના મેયર ને બધા. અને બાપા મોડા આવે, કેવું જાની આઘા પાછા ચાલે, પણ વરરાજો તું ન જડે તો શું કરે. પેલા સ્વામી ક્યાં છે? સ્વામીને રસ્તો બતાવ્યો. 12-15 મિનિટમાં મંદિર આવ્યું. પેલો ભાઈ કે બાપા તમે લંડનના રસ્તા જોયા? સ્વામી કે અક્ષર ઉપજને જોયા છે, તને બતાવી દઈશું. એ ગુરુ છે આપણા, ભગવાન રાખેલા પુરુષ છે. સ્વામિનારાયણ સંપ્રદાયને જાગ્રત રાખ્યો હોય ને પૃથ્વી પર, મોટા મોટો યશ કોઈને જતો હોય ને તો પ્રમુખ સ્વામીને જાય છે. કારણ કે આ નથી ખાલી કચ્છ પૂરતું રાખ્યું, એની નથી ગુજરાત રાજ્યને ભારત પૂરતું રાખ્યું. નવખંડ ધરતીમાં ભગવાન સ્વામિનારાયણ સતરાયા કર્યા છે. હનુમાનજી રામના કામ કર્યા છે, એટલે હનુમાનજીના મંદિરો થાય દુનિયામાં. હનુમાનજી રામનું કામ કર્યું ને એની કરતા અનંત ગણું ભગવાન સ્વામિનારાયણનું કામ પ્રમુખ સ્વામી વધારે કર્યું છે. કારણ કે જેની 1300 મંદિરો બાંધ્યા, કેટલા દુનિયાના કેટલા દેશોની અંદર ભગવાન સ્વામિનારાયણ પધરાવ્યા છે. દિલ્હીનું અક્ષરધામ બનાવ્યું છે. આ પૃથ્વીએ ક્યાં સુધી આજે એનો સંદેશો ભગવાનનો લોકોને મળે જ જાય. આવું કાર્ય આજે સ્વામી બાપાએ કર્યું છે. આવા સંતને આપણે રાજી કરીએ, આ સત્સંગ કરીએ. આ તમારો સંસાર છે, જેમ ભરવાડને 200-500 ઘેટા હોય ને એને રોજ એક વિયાય ને એનું હુતક મટે જ નહીં. એક ઘેટું રોજ વિયાય હુતક થઈ ગયું એને ક્યારે કામ ખૂટે? આ 12 હાંધે 13 તૂટે. આ તમારો સંસાર એવો છે ને કોઈ કામ ખૂટે એમ જ નથી. શેઠિયા હોય કે ગામડાના હોય, ખૂટે જ નહીં કોઈ દી. થોડોક સમય ફાળવો આવડતા ભગવાને આપી છે. શરીર સારું ભગવાન રાખે છે, તો ભગવાન માટે થોડો સમય ફાળવો નહીં. જવાનું છે એના ઘરે, જીવો છો બૈરા છોકરા સમાજ માટે, તેડવા તો ભગવાન આવશે. અને ન આવે તો ક્યાં જઈશું? હાલ ભગવાન નો તેડવા આવ્યા તો કોણ? તમારા મામા તેડવા આવવાના છે? ક્યાં જશો? ક્યાંથી કોણ લઈ જશે? અને મરવાનું નથી નક્કી. આજ નહીં તો કાલ નહીં તો 5-25 વર્ષે. બસ મળે કે ન મળે, વરસાદ પડે કે ન પડે, મરવામાં એવું છે મરીએ ન મરીએ એ તો ફિક્સ છે, મરવાનું જ છે. તો ક્યાં જઈશું? 8 આવરણ પાર ભગવાનનું ધામ, પ્રકૃતિ પુરુષથી પર, જ્યાં માયાનો લેશ નથી ને આવા શરીર નથી, આવા ચામડાના નાટિકાના માંસ પર ને તો ચૈતન્ય તત્વ અને તેજની ભૂમિકા છે. આવી જમીન નથી થોડી, તેજની ભૂમિકા આખી તેજ. અને તેજ શીતળ શાંત ઠંડુ, આમ સુખ આવે. અને શરીર પણ તેજોમય આપણા. ન્યાય એકવાર ગયા પછી રોગ નહીં, ગડપડ નહીં, દુકાળ નહીં, મોત નહીં, દુઃખ નહીં, મૃત્યુ જ નથી. ને અમુક યુગો પછી નહીં, મૃત્યુ જ નથી, પૂરું થઈ ગયું. એ ધામની અંદર આપણે આ શરીરથી જવાનું છે. હવે જાત્રામાં જાવ તો નથી કઈ લઈ જતા ઠેબરા પૂરી 5 તો ઉપર જાશું કઈ ભાથું બાંધ્યું? કપડા ઘરેણા જમીનના દસ્તાવેજો ભેગા આવવાના છે ઉપર? કશું નહીં. આ જગત છે ને પિત્તળ છે ભાઈ, સળકાટમાં લોભાશો નહીં. ભલે પતિ 22 વર્ષ ઇન્દિરા ગાંધી રાજ કર્યું ભારતના વડાપ્રધાન તરીકે, પણ સબરી બાગેર ફોતરું ન આવે. મીરાબાઈ ને મહાન થઈ ગયા. હમણાં હું જુનાગઢ જઈને આવ્યો, નરસિંહ મહેતાનું જુનાગઢ. નવાબ બવાબ ક્યાંય ઉડી ગયા. રાજ કરતો નવાબનો ખંડેરે નથી કહેજો દરબાર, ચકલે માળા કરે. નરસિંહ મહેતાના ત્યાં જન્મસ્થાનમાં હજારો માણસો બસો આવેલો છે. ભક્ત બની ગયા હાચા. ભક્તિ હાચી કરવાની, ઉપર નહીં. આ ઘરમાં બધા બેઠા છો ને, ઘરની અંદર દીવાબત્તી, માળા, પૂજા બધું એ જ કરવાનું. ખાવા માટે ટીવીમાં ડખા કઈ બોલવાનું નહીં ઘરમાં કોઈને. ગરમય નહીં થવાનું કોઈનું, ભાઈ રિહાવાનું નહીં, રોજ નહીં કરવાનું. હમણાં એક ગામમાં રસોઈ કરીને મને શું કે ખબર? એ ભાઈ મને કે અમારા છોકરા આ બૈરા કંઈક શીખવાડો ને, આવું તેમ કેટલું સરસ બનાવ્યું કે અમારા જ મસાલા વાપર્યા છે ને કે. તો એના મસાલા આ કેવું રાંધે તમારે ઘરે? બધા આખું ઘર સાંભળે એમ ડોહા બોલે. મેં કીધું ભાઈ જે મળે ખાઈ લો, ખાવા માટે જિંદગી નથી. અને બધા ખાઈ તમને આપે ખાવા માટે. આવું મારે હવા જ કરવાના થાય. ભજન કરો ને, મરવાનો ટાઈમ થયો તમારે. આ બધા સાંભળે બોલો તો એ નહીં આપે, પાણી નાખીને ચા આપશે, પછી આવું બોલશો છોકરાને બહુ.
અને થોડોક ડોઝ આપ્યો તો હું બોલ્યા ખબર, આ દીકરાએ તમને લાડવા જમાડે ને એટલે અમારા છોકરાના પક્ષમાં બોલો છે કે મારા પક્ષમાં બોલ્યા તે આવું બોલ્યા અમને પાછા. પછી થોડોક વધારે ડોઝ આપ્યો અને એ ડોહાનું પરિવર્તન થઈ ગયું. એના છોકરો આભાર માનવા આવ્યો અમારે કે સ્વામી અમારા ઘરમાં શાંતિ થઈ ગઈ. રોજ ડખા કરતા હતા ડોહા, જે મળી જમી લે હસતું મોટું રાખે તે બીજા 500 રૂપિયા ભેટ લખાવા આવ્યા. એ કેમ ભેટ વધારે લખાવો કે અમારા ઘરમાં શાંતિ થઈ ગઈ કે. એટલે ઘરે ઘરે આ બધા માટીના ચૂલા છે, આ સ્વભાવ એવા છે. આપણા રામના ઘરમાં જ નડ્યા છે ને કૃષ્ણ ભગવાન. એટલે આપણે એ આનંદમાં ને ખુશમાં રહેવાનું. બળતરા કરનારા ઘણા દુનિયામાં જીવે છે. ખુશમાં રહ્યો. હું લાવ્યા લઈ જવાનું છે. ભગવાન બેઠા છે હજારાથ વાળો, આપણી રક્ષા કરશે એ, અને લેવા એ જ આવશે ને એના ખોળે બેઠા છે. માંડવો કોના ખોળે બેઠા હતા? ભગવાનના. નો ભગવાન એને રાખ્યું બધું? ભગવાન રાખી લે આપણું બધું જ રાખે. છેલ્લી વાત કરીને પૂરું કરી. મહાભારતમાં દુર્યોધનની પત્નીનું નામ હતું ભાનુમતી. કથા આવે છે એને ભીષ્મ પિતા એવું કીધું કે રાત્રે મારી સાવણીમાં આવજે એકલી. ભીષ્મ તો બાળ બ્રહ્મચારી હતા અને ભીષ્મનું મન ક્યારેય ચલાયમાન ના થાય. સ્વર્ગની અપસરાવે તોય નો હાલે ભીષ્મ. અને આ દુર્યોધનની ઘરવાળીને બોલાવી, અખંડ છો, ભાગ્યવતીના આશીર્વાદ આપીશ, તારા માથા પર હાથ મૂકીશ, દુર્યોધન મરે જ નહીં. કૃષ્ણ ભગવાનનો ટાર્ગેટ શું હતો? દુર્યોધનને પતાવવો છે. અધર્મી હતો, પાપી હતો, પાંડવોનું રાજ લઈ લીધું. અને મામા શકુનીનો સંગ લાગ્યો દુર્યોધનને, અને દુર્યોધનનો સંગ લાગ્યો કર્ણને. ત્રણને ચાંડાળ ચોકડી લખીને, બીજો કોણ? દુશાસન, દુર્યોધનનો ભાઈ. ચાંડાળ ચોકડી મહાભારતમાં લખી. ચાંડાળ લખ્યા ભંગી, આ ચારની, વ્યાસ ભગવાનની. હવે આ બાજુ ભાનુમતી તૈયાર થઈ, પેલી દુર્યોધનની ઘરવાળી. કૃષ્ણ ભગવાન એવા ચાલાક હતા ને, બધા રાજકીય માણસ દુનિયાના ખિસ્સામાં લઈને ફરે, એટલા ચાલાક કૃષ્ણ. બધું પામી જાય. તરત એની ઘરવાળીને કીધું ક્યાં જશે? એકલી ક્યાં જવાની? કે ભીષ્મને માથા પર હાથમાં. એટલે રાત્રે એકલા જવાય પર પુરુષ જોડે? એ કે પણ મને અખંડ હશો, ભાગ્યવતીના આશીર્વાદ. પણ ભીષ્મને તો ઈચ્છા મૃત્યુનું વરદાન છે. એ ક્યાં મરી જવાના? કાલ જજે, આજે સમય સારો નથી. એને કૃષ્ણ ભ્રેત કે કાલ જશે. આ બાજુ કૃષ્ણ ભગવાને દ્રૌપદીને તૈયાર કરી દીધી કે તારે ભીષ્મને સાવણીમાં આવવાનું છે અત્યારે. હાજી, ઘૂમટો કાઢીને આવજે એટલે મોઢું દેખાય નહીં. અને નવાઈની વાત તો એ છે કે કૃષ્ણ પોતે દ્રૌપદી બની ગયા ને પાંડવો ભેગા રાજ રહ્યા. પાંડવોને ગંધઈ નો આવી કે મારી ઓરિજિનલ પત્રીને કૃષ્ણ લઈને ગયા છે ભીષ્મની સાવણીમાં. અને ચોકીદારને કહી રાખેલું એકલી સ્ત્રીને આવવા દેજે, એટલે કૃષ્ણને બહાર રોકી રાખ્યા. પેલા તો લાઈટું નહીં, આશી મશાલ બળે. અને દ્રૌપદી ગઈ ઘૂમટો કાઢીને, અને ખોળામાં માથું મૂક્યું, માથે હાથ મૂક્યો. અખંડ સૌ ભાગ્યવતી રચી. એને ખબર નથી કે આ દ્રૌપદી આવી છે. અને પેલી ઘૂમટો કાઢી નાખ્યો તરત કે ભીષ્મ દાદા આશીર્વાદ પડશે ને તમારા, કે તું અહીંયા આવીશ, તને કોણ લાવ્યું છે? કે કૃષ્ણ. કે તને બોલાવી નહોતી? કે મને કૃષ્ણ લઈને આવ્યા છે. ભીષ્મ બહાર ગયા. કૃષ્ણ આને લઈને કેમ આવ્યા? એ કે પછી જવાબ આપો, તમારા આશીર્વાદ ફળશે કે નહીં ફળે, પેલા એ મને જવાબ આપો. ભીષ્મ કે આશીર્વાદ હું બોલી ગયો એકવાર એટલે અખંડ સૌ ભાગ્યવતી રહેશે. એટલે 5 પાંડવોની રક્ષા થઈ ગઈ. તા કે તમે કાલે કીધું છે ને અર્જુનને મારી નાખીશું, અને તમે કહો છો કે આનો આ ચાંદલો અમર રહે, તો તમે ભીષ્મ જ મોજાઈ ગયા એના પ્રશ્ન. કૃષ્ણ ભગવાન છે ને, ભીષ્મ કે હું આવેગમાં બોલ્યો છું કૃષ્ણને અર્જુનને મારી નાખીશ, પણ આજ મેં આશીર્વાદ આપ્યા ફળ છે. 5 પાંડવોને કાંઈ ન થાય. તો ભગવાન ક્યાં ક્યાં આપણી રક્ષા કરી લે ને આપણે ગંધઈ ન આવે. કેટલા જગ્યાએ ભગવાન માણા હું રક્ષા કરે આપણી. ભગવાન રક્ષા કરવાવાળા હજાર પ્રહલાદજીને કેટલા મારવાના ઉપાય કર્યા. તમે વાંચ્યું ને હવારે આખ્યાન. શું કઈ વાળ વાંક્યો? પહેલા તો વાળ વાંકો થયો છે. ભગવાન બેઠા કાંઈ હમણાં અમારે એક ગામડામાં રોહિશાળામાં 3જા ધોરણનો છોકરો 3જા માળેથી 4 વ્હીલ ગાડી પર પડી ગયો અગાસીમાં. 3જા ધોરણમાં ભણે છે, બીજા ધોરણમાં. અને 4 વ્હીલ ગાડી પર પડ્યો ને ફળિયામાં. તે દોડીને બાજુ ઘરમાં ભાગી ગયો કે મારા મમ્મી ખીજા છે કે હું પડ્યો. એટલી કાંઈ નો છું, પ્લાસ્ટિક જેવો. અને એક ડોક્ટર 22 વર્ષનો ડોક્ટર થયો છે, એકનો એક દીકરો બાથરૂમમાં નાતા લપસો દિવાલ માથે ભટકાણી હેમરેજ થઈ ગયું, ધામ જતો રહ્યો. 2 કુટુંબને ઓળખું છું. ભગવાને રાખવા હોય ને આખી દુનિયાની તાકાત આવે ને તોય કાંઈ ન થાય આપણું. 7 અબજની વસ્તી તમારી પડખે ઊભી હોય પણ તમારો મોક્ષ કલ્યાણ કોઈ કરીએ કે શાંતિ આપીએ કે કોઈ? કોના ઘરમાં શાંતિ છે? બધા પ્રશ્નના ભરેલા છે.
ભગવાન એક એવું તત્વ છે ને, અને એ તત્વ પરમાત્મા પ્રમુખ સ્વામીની અંદર આ પૃથ્વી પર આજે વિચરણ કરે છે. આવા મહાન સંત આપણા ગુરુ છે. આપણે એના દર્શન કર્યા છે, તમારા ગામમાં પગલા કર્યા છે, ભગવાનમાં પ્રાણ પૂર્યા છે એની, અને તમે દેવાભાઈ અને હાર પહેરાયો છે. પહેરાયો કે નહીં આવ્યા તારે? હું આવ્યો તો પ્રતિષ્ઠામાં, તમને ઓળખતા નહોતા એ વખતે એમ, પણ અહીંયા બાપાનું ઓટલા પર બેસીને સન્માન કર્યું હતું. આવા પુરુષનો લાભ લીધો છે, આવો સત્સંગ મળ્યો છે આપણને. આ આપણી કમાણી છે, આ દુનિયાની કમાણી તો ઠીક છે, આપણી આવીને ગઈ એ આપણે મહેનત કરવાની છે. બૈરા છોકરાની જવાબદારી છે, આપણો કર્મ યોગ છે, અને આપણે વ્યવહારિક કરવાનો છે. આપણા ઘરમાં બૈરા છોકરા કુટુંબ પરિવારને સુખી કરવા, આપણે કોઈને મન દુઃખ ન રહે, બધાની શાંતિ રહે, બધાના સંસ્કાર સારા રહે, ધર્મ સારો રહે, પણ સાથે સાથે બધાને જીવનું સારું થાય, ભગવાન રાજી થાય, આપણો મોક્ષ થાય, આપણા જીવન શુદ્ધ બને, પવિત્ર બને, એના માટે આપણે એક કથાને પારાયણો છે. એક ભાઈ છે ને કથામાં પહેલી લાઈનમાં ઊંઘે, પુરાણી ન ગમે, કારણ કે મુખ્ય યજમાન ઝોલા ખાય ને એટલે એને દાન કોણ આપે પછી? એટલે પુરાણી છે ને એક છોકરો આવો નાનો બેઠો છે ને એને એક રૂપિયો આપે કે ભાભાને જગાડવા. કે હું નહીં જગાડું, ભાભા ખીજાય કે 1 રૂપિયો વાપરવા આપીશ રોજ, તો કે જગાડી છે. ભાભાને ઠોહો મારે ઝોલું ખાઈને તારે. પછી પેલો બીજા દાડે બંધ થઈ ગયો છોકરો. પુરાણી કે કેમ? કે ભાભા મને 2 રૂપિયા આપે, મને જગાડીશ નહીં. 2 રૂપિયા આપીને ઊંઘવા આવે કથામાં. આપણે દેવા પછી હારા છે ભગવતી કથામાં બેહે છે, નગર પારણ બેહરવા વાળા બેહે જ નહીં, એ ગેટ ઉપર બેહે. વેવાય આવ્યા કે નહીં, વેવાણ રિહાણી જમાઈ દેખાતા નહીં, રહોડામાં ભજ્યું કટ્યું, લોકો સાંભળી જાય ને એ રહી જાય. પણ દેવાભાઈ હું બેહી જાય કથામાં. બધાને ઘરે એવું હોય, વહીવટ જ કર્યા કરે. બધાને કથાના ટાઈમે કથા સાંભળવી. આવા પવિત્ર બ્રાહ્મણ છે શાસ્ત્રી, આપણે સારા ચરિત્રો ભગવાનના સંભળાવે છે, એ યાદ રહી જાય આપણે. ભગવાન બધા એક જ છે. આપણે જે ભગવાનને માનો એને માનો અને સત્સંગ કરો. આ ગામડામાં બધા રહો છો ને, સંતોને તેડાવજો તમારે ગામડામાં. ભુજ મંદિરે જવું, અહીંયા આવવું, સત્સંગ કર્યા જ કરવો આપણે. આ જીવનની સાચી કમાણીના ભાથું છે જીવનનું. આ મનુષ્ય અવતાર વેડફાઈ જશે. આ બધા બેઠા છે ખુરશીમાં મોટા ના, બધા તમે પાછળ ગઢામણા ઘણા બેઠા. હવે તમે સાથી પર હાથ દઈને બોલો કે તમને 60-70 વર્ષ થયા, તમારો મોક્ષ થઈ ગયો છે, કલ્યાણ થશે? તો નહીં થાય ક્યારે થશે ને કોણ કહી દેશે? અને મનુષ્ય અવતારથી નહીં થાય પછી થવાનું છે ક્યારે? છે જ નહીં. માણસનો અવતાર પછી છે જ નહીં. તમે વાંચ્યા નથી શાસ્ત્રો? મહાભારતની અંદર એમ લખ્યું છે, શાંતિ પર્વમાં મોક્ષ ધર્મના અધ્યાયની અંદર 202 શ્લોક છે. માથાનો વાળ બોળી બોલીને દરિયો ઓલી છે નાખો ને તારે માણસ અવતાર મળશે. બોળીને આમ ખંખેરવાનું બારે પાણી દરિયામાંથી, વાળથી, એક જ વાળથી. આ મહાભારતમાં લખ્યું છે. શ્રીમદ ભાગવતના પહેલા સ્કંદમાં આ કથા લખી છે. 3.5 કરોડ વખત આ પૃથ્વી નાશ થઈને ફરીને થાય, નાશ થઈને ફરીને થાય, ત્યારે ફરીના શરીર ભગવાન આપશે. 55 વર્ષનો મામલો છે જીવનનો. આ તો જીવનના સોદા છે. નવીન ભાઈ ને ભજન કરી લેજો. આ દુનિયાનું થયું ન છું. ભગવાન નહીં ચોપડો ખોલે. તમારે ઘર હળગી જતું હોય, લાકડાનું હોય, અને પછી વેવાય આવે, દીકરી આપી હોય, ન પૂછવા આવે હું હળગી ગયું. પછી એમ પૂછો કે માટલા કાઢી લીધા, હાવાણીઓ, ગોદડા, ડામસ્યો, ડોલું, તગારા બધું બારી કાઢી લીધું. કે ઘરમાં શું રહી ગયું? કે અમારા છોકરા હળગી ગયા, નાના બાળકો, ઘરાણા રૂપિયા. તે મૂર્ખ્યા નો કે આ ડામસ્યો ગોદડા કઢાય કે પેલા છોકરા કાઢી લેવાય? એમ ભગવાન ઉપર ફાઇલ ખોલી છે, હું રળી આવ્યા કે અમે તો 100 વીઘા જમીન કરી, માંડવી પકવી, સરપંચ થયા, ધારાસભ્ય થયા, રેવાય જમાઈનું કર્યું, ટ્રસ્ટીઓ થયા. હું બાકી રહ્યું? અમારે કલ્યાણ બાકી રહ્યું. મૂર્ખ્યા નહીં કે? પટેલ ગયા ને ગાડું જોડી નો ખરીદી કરવા ગયા અંજાર ને આવ્યા છે ને મંડળ, અને ગંજ બજારમાં ગાડું ઉભું રાખ્યું. ગાડું જોડે ત્યાંથી બધા પૂછે પટેલ ક્યાં ગાડું જોડ્યું? કે હટાણું કરવા, દીકરીને લગ્ન આવે ને બધું સીધું લેવા જાવ. તેલનો ડબ્બો લેતા આવજો ને આપણી હાટું. પેલા ટેમ્પન સગડા નહીં ને બધા મગાવે. માણસ પ્રમાણે કટકી ન કરતા, પેલા હોય એમ લાવે એટલે મગાવે. અત્યારે મગાવવામાં જોખમ. તે પછી કહો કે 2 મણ ગોળ લાવજો, કપાસિયા લાવજો, બટાટા 2 મણ લાવજો. 10 જણાનું યાદ રહે? કઈ લિસ્ટ કરવું જોઈશે ભાઈ. 2 જણનું બરાબર લિસ્ટ કર્યું, ગાડું રાખ્યું ઊભું ના, અને લિસ્ટ પ્રમાણે પેલા લઈ લીધું. એને એમ કે લિસ્ટ પ્રમાણે પેલા લો ને પછી આપણું સસ્તું મળે થોડું. ગાડું ભરાઈ ગયું, ભાઈ આવતા રહ્યા. બધા રાહ જોઈને જ બેઠેલા બજારે, ક્યારે પટેલ આવે ને આપણું વસ્તુ મળે. હવ હવ લઈ ગયા ને એની ઘરવાળી રોટલા ઘડતી બહાર આવી કે આવી ગયું આપણું. ગાડામાં કાંઈ ક્યાં ગયું આપણું? કે લિસ્ટમાં નહોતું લખ્યું ને એટલે ભૂલી ગયો.
એના ગામનું લેવા પડ્યા જોડે તો હવારના ભૂખ્યા. એમ ભગવાને આપણે કહે છે કે લીશ લીશમાં મોક્ષે રાખ્યો છે કે નથી રાખ્યો? કે તમે જીવનમાં લીશ કર્યા છે, એમાં તમારે મોક્ષનું લીશમાં લખ્યું છે? એ કરવાનું છે આપણે. મોક્ષ કરી આખી દુનિયાના દુઃખ ભલે આવી જાય, ભગવાન લેવા આવે ને એવા કર્મ કરજો. કોઈની નિંદા ખોદડીમાં પડશો નહીં, કોઈ પાપમાં પડશો નહીં. ઘરમાં બૈરા છોકરા હોય એને પણ આંખમાં આંસુ લાવ્યા તો ભગવાન હિસાબ લે છે તમારો. તમારા ઘરે માણસ આવ્યો છે ને ખોળ્યું છે, જીવ તો ભગવાને મૂક્યો છે. કોઈને દુઃખ થયું બોલવાની આપણે સહન કરવું, નમી દેવું, ચલાવી લેવું. બધાને પ્રેમ આપો, એ ઉદાર મન રાખો. કોઈની ભૂલ થાય ક્ષમા કરી દો. આપણું ધાર્યું થાય એવું નહીં. ઘરમાં બધા હળી મળીને આનંદથી, એટલા જ ઘરમાં આનંદ ઘણો આનંદ આવે. પણ મોટો બંગલો બાંધ્યો ને કામ મોઢું રાખીને ખાય, આમ મોઢું રાખીને ખાય, મજા આવે રહેવાની? કેટલાક કુટુંબમાં જે દુઃખી છે, તો આપણા ઘરની અંદર શાંતિ રહે, સારા સંસ્કારો રહે, સારો ધર્મ રહે. અને આજે પ્રમુખ સ્વામી મહારાજ જેવા મહાન પુરુષ ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે, 10-20 પેઢીએ સાધુ રૂપે હું પ્રગટ રહીશ. સંત માનજો મારી મૂર્તિ ફેર નથી એક રતી. આ બધું ભગવાને લખ્યું છે વચનાથમાં. એવા સંતના દર્શન થયા સાક્ષાત મને ભગવાનના. તો એ કેવા સંત? આ દુનિયામાં સૂર્ય તપે છે, બાપાનો આખી નવખંડ ધરતીમાં જે ભગવાનનું, એવામાં ભગવાન પ્રગટ્યા. મારી તમારી જેવાની વાત નથી. આ કરંટ તો હોય, પણ જીરાનો બલ્બ જીરાનું જ અંજવાળું આપે, હોરો હોરનું. એમાં ભગવાન તો બધાના હૃદયમાં, પણ આપણી પાત્રતા હોય એટલો સળકાટ થાય અંદરથી. આજે સ્વામીની અંદર સમ્યક પ્રકારે જે ભગવાન છે, એવા જેમ હનુમાનજીની અંદર રામ આવી ગયા, હનુમાનજી મળો તો રામનો ભેટો કરાવી દે આપણને, એમ આવા સંત છે એ ભગવાન નથી, પણ ભગવાનને ખોળે આપણને બેહારી દે એવા પુરુષ છે. એવા સંત રાજી થાય. જો નારાયણનગર વાળા બધા આવ્યા છે, ક્યાં સત્સંગ હતો તમારે? અને પેલા કઈ અધર્મ ને પાપ તો નહોતા ને તમારે, પણ જો સત્સંગ આવ્યો, કેટલા પરિવર્તનો તમારે આવ્યા છે. પેલા ભાઈ મુંબઈ આપણા રહે છે બિલ્ડર અમૃતભાઈ, કેટલું જીવન બદલાઈ ગયું એનું, કેટલું બધું એને હતું જીવનની અંદર. આખો માણસ બદલાઈ ગયા કે ન બદલાય? ભલભલા બદલાઈ જાય સત્સંગથી. આજે લાખો માણસો આજે બાપાએ બદલ્યા. 7,500 તો બાળ મંડળો આ સંસ્થા માલે, બાળ મંડળો 7,500. આજે ઓછામાં ઓછા 5 લાખ બાળકો છે, રોજ પૂજા કરે, પ્રવચનો કરે, ભણવામાં નંબર, મા બાપની સેવા કરે, વડીલોની સેવા કરવી. આ બધી આ શીખવાડે છે આપણને. વડીલો છે ગઢા માણસો જ બિચારા, અમુક પ્રકૃતિ હોય, બોલ બોલ કરે, સલાહ આપે, કચકચ કરે, ગંદકી કરે, એક ને એક વાત કરી કરે. સાના મના બેહો ને બોલ બોલ કરો, એવું ન કેવું. તમારા સંડા સાફ કર્યા વડીલો નાના હતા ત્યારે, 20 વર્ષ સુધી તમને ભણાવ્યા, પણ આવ્યા, મોટા કર્યા. બૈરી આવી ગઈ એટલે મા બાપ ભાજી મોડા થઈ ગયા. ભાઈ વાલો ન લાગે ને એટલો હાળો વાલો લાગે છે અત્યારે. બોલો તમને હાસુ કયો? અને માં વાલી ન હોય ને એટલે હાહુ વાલી છે. જોજો, જમાઈને પૂછજો. ખોટી વાત છે? વાંધો નહીં, એને રાખો, પણ આમ આવતર છે આપણા તો ઘરમાં હળી મળીને રહીએ. દરેકના લેવલ જુદા હોય, મન જુદા હોય, વિચારો જુદા હોય. આપણા વિચાર પ્રમાણે બધા ન કરે કઈ. હવે તમારી દીકરીને હો નવી નવી આવ્યો તો એ બીજા ઘરનો ઉછેર હોય, એના સંસ્કારો હોય, તો જલ્દી સેટ ન થાય તમારા ઘરમાં. અમુક ગઢા માણસો એમાં ફેરફાર ન થાય. પછી પાકા ઘડે કાંઠા સડે, ઘડો પાકી ગયો, કાંઠો છોટાડો છોટે, પછી ગઢા ગલકા ચાક થાય. પછી ગલકા હાવ જાળી પડી ગઈ હોય ને, પેલા સાસ ગાળતા ખબર કે ઘાણે હાથી ગલકા પેલા હોય ને જાળી પડી ગયેલા, એમાં હું ગઢા માણસો ફેરફાર ન થાય. પછી અપેક્ષા નહીં રાખવાની બહુ. આવી પારણમાં બધા ડોહા આવે ને ત્યાં છોકરાને શું કે બહુ મજા આવે કથા સાંભળવાની. હાથ દાડે ને સપ્તાહ કે ભાભા કે છોકરા કે ભાભા 2 દાડા બાકી છે ને તમે ઘર હાંચવો, અમે સાંભળવા જઈએ 2 દાડા. કે આવા નાના છોકરાને ન જવાય. હૃદય તમારા બહુ પોછા ને કોમળા હોય. સાધુની વાતો તો એવી ધારદાર હોય ને, અંદર પહેરી જાય, પણ સાધુ થઈ જાવ તમે પાછા. તો છોકરા કે ભાભા તમે કેમ સાધુ ન થયા? ડોહાન કે અમારે તો પથ્થરના હૃદય છે, ગમે તેટલું સાધુ કૂટે ને અમને કાંઈ અડે નહીં, આવતો મજા આવે એટલે બેસીએ આપણે. એમાં આપણે કથામાં શું છે, મજા આવે એટલે બેસી કે અંદર લેવાનું કઈ ખેરી નાલ્યા હમણે કહીશું નહીં. રેનકોટ પહેરે ને પછી વરસાદ અડે એટલે કાંઈક કથા અડે આપણી. આવો ખર્ચો કર્યો છે યોગીનગરમાં. આવું ક્યાંથી હોય? અક્ષરધામ જેવું બનાવી દીધું છે. માવજીભાઈ, નંદલાલભાઈ ના 2 દીકરા ને, દેવાભાઈ એના ભાઈ શ્યામજીભાઈ, બધા આખો પરિવાર ગણીએ આપણે. મુખ્ય દેવાભાઈ તો આવો બધો ખર્ચો કર્યો, રહોડું, જમવાનું અને નંદનવન જેવું બનાવી દીધું છે. આવું આખું ભક્તિનું મોજું આખા ગામની અંદર આવી ગયું. પણ આ ગામના બધા બેઠા છો ને એ પાછા પારાયણ પતે ને પછી મંદિરનું પગથિયું ચડતા નથી પાછા. એ 10 ના 10 જ રહે છે. એ સાંભળે ને ક્યાં સુધી અસર રહે, પછી પૂરું. ઘડીક આમ સાંભળે ને ક્યાં સુધી ઘડીક થાય, આમ વાતાવરણ બદલે પછી આમ કે હવે કાંઈ નહીં.
માટે બધા અહીંયા છે ને ભગવાન બેઠા છે. અહીં જો તમારે સ્વામિનારાયણ ધર્મ ન પાળવો હોય ને તો કૃષ્ણ ભગવાન જ માનો છો ને તમે, તો કૃષ્ણ પધરાવ્યા આ બાજુ ન જોજો સ્વામિનારાયણ સામે. એકલા રાધિકાજી ને કૃષ્ણ જ પગે લાગો તમને એવું હોય તો ભાઈ. બધાને મંદિર છે, અહીંથી ખેતર પાણી ગમે ને જાઓ ને ભગવાને પગે લાગીને જવાનું. એક્સિડન્ટ ન થાય, રક્ષા કરે, બીજી દીદી ઘણો લાભ થાય. મંદિર ગામ વચ્ચે ક્યાં મોટું મુંબઈ જેવું શહેર છે, દૂરથી આવવાનું તમારે. આ તો ઝાપામાંથી માનું માથું આમ નમાવે ઉભા રહ્યા પછી નીકળે હોન મારતા થાય. તે રહોડા માથા નમાવો ને અંદર શું કામ જાવ? એક બાબા અમારો દીકરો આવે છે, દીકરો ભણવા જાય, તમને વાંચતા આવડે છે? દીકરો રહોડા બાર ભાઈ રોખાવ ને આપણે બધાને જવાનું ને મંદિરે દર્શન કરીને જ જવું. રોજ 5 માળા ફેરવવાની જ છે. ભગવાનની માળા ફેરવાનો સમય નથી મળતો. આ તો મરવા પડે તાર ભગવાન મને લઈ જાઓ. હવે ભગવાન નહીં કે મને એવો સમય નથી, જાવું ને જાવ. તમને અત્યારે સમય નથી. ઠાકોરજી પટ્ટાવાળા બેલ મારો હાજર થશે. બધાને ભજન કરવાનું, મંદિરે આવવાનું, સત્સંગ કરવાનો, ભગવાન રાજી થાય અને આનંદ થાય. આપણે દેવાભાઈ પારાયણ બિહારી એટલે હું વખાણ નથી કરતો, પણ ખરેખર એનું હૃદય છે ને આ માણસનો છેલ્લો જન્મ થશે. હું તમને ગેરંટીથી કહું કે ભગવાન લેવા આવે આવે ને આવે, અંતકાળે આવે જ. એને બાપાની નિષ્ઠા બેહી ગઈ છે અને એનું હૃદય પવિત્ર થઈ ગયેલું છે દેવાભાઈનું. સત્સંગ એટલે 2 દીકરા એવા જ સત્સંગમાં લાવીને એને ભક્તિ છે ને એટલે 2 દીકરામાં આવ્યું છે. એનો ભાઈ માવજી છે ને પેલો નંદલાલ. ઘરની અંદર રાજ રહે, મા બાપ, બહેનો, દીકરીઓ, પતિ પત્ની બધાને રાજી રાખવાના. કોઈ આપણા ઘરમાં દુઃખી ન હોવું જોઈએ. બધાના ઘરમાં આખો પરિવાર આપણો, તમે રડો છો પરિવારને સુખી કરવા. તો એના ઘરમાં આંસુ કેમ આવે? કોઈ પણ તમારામાં ન આવે, દાદામાં નો, દીકરામાં કોઈને ન આવવા જોઈએ. જે ભગવાન આપ્યું સાસ રોટલો ખાઓ, આનંદ કરો ને, પ્રેમ આપો, હેત રાખો. ખુશી આપણું શું કોણ લઈ જાય? બાકી તમને હારામ હારું જમવાનું આપે, આ છોકરો બેઠો છે, તને હારામ હારી ડીશ કરી દે, સંડાસમાં બેસીને ખાઈ, તને ભાવશે? ભલે તને શ્રીખંડ પૂરીને ગમે ત્યાં આપે, પણ તમે શેરડા મમરા ખાઓ ને બગીચામાં બેસી આનંદ આવે. ઘરમાં ભલે કઈ સારું ભલું ન હોય, આપણે આરસ નાખ્યો ઠીકડું, પણ ઘરમાં વાતાવરણ એવું હોય ને એની મજા આવે આપણને. ભલે શાંતિ વાળું હોય, આનંદ જ રહેવાનું. આવું મોક્ષ થાય આપણો. આવો પરિવાર છે બધાય. આ શ્યામજીભાઈ છે ને એને બહુ સત્સંગ નતો ને ભાઈ, સરપંચ છે ને હતા, સરપંચ અત્યારે છે ને ખબર. હા, પણ એમને સત્સંગ લાગી ગયો હવે, કારણ કે એને નોટિસો 2 આવી ગઈ. એક હાર્ટ એટેક આવ્યો અને ડાયાબિટીસ આવ્યો અને બિચારા ભગવદીય થઈ ગયા ખરેખર. એટલે નહીં, આમાં ભગવદીય છે અને સત્સંગમાં જોડાણા, વધારે વધારે જોડાવાનું. હવે આ જ કરવાનું. આ છે ને હવે બહુ વ્યવહારમાં, ઘરમાં છોકરાને હોંપી દો બધું. ભજન કરજો, ભજન. હવે બસ મંદિરે આવું, આરતીમાં આવું, માળા કરવી, બહુ વ્યવહારમાં ક્યાં સુધી આ બધું? હવે પતી ગયું આપણે પૂરું. બધાને ભજન જ કરવાનું. હવે પૈસા જેમ બેંકમાં મૂકો છો ને, ભજન કરો ને, પાપ બળે અને જન્મ ના આપણા. ભજનમાં મજા છે ને કશાયમાં નહીં. વાડીમાં એકલા બેઠા બેઠા આનંદ આવે, મન સારું હોય તો. અને બધા આપણે ભજન થાય. નંદલાલ સત્સંગ રહે, દેવા પછી હવાયો થવો જોઈએ. સત્સંગની અંદર બધી રીતે છોતે પણ વધારે વધારે આપણો સત્સંગ રહે. અને બધા ભાઈઓમાં, પરિવારમાં, બધા હગાવાલા, એની બહેનો દીકરીઓ, જમાઈ આવ્યા, હાળા હાઠું આવ્યા છે, મામા ફઈના આવ્યા છે, બહેનો દીકરીઓ, કોઈ પણ જે આવ્યા એ બધાને 71 પેઢીનું કલ્યાણ થાય. તમને બધાને હું સારું લગાડવા નથી કહેતો, પણ તમને આ જન્મે નહીં તો આવતા જન્મે પણ ભગવાન લેવા આવે આવે ને આવે કે તમે સત્સંગમાં જોડાણ અને સાંભળ્યું, સંતોના દર્શન કર્યા છે, આ બાપાના પ્રસંગો સાંભળ્યા છે અને સત્સંગીના હગા છો, તરી જાય. ભણે નરસૈયો એનું દર્શન કરતા કુળ 71 તાર્યા રે. એવા ભક્તના દર્શન કરે ને 71 કુળ તરી જાય. એક માણસ અમેરિકામાં કરોડો રૂપિયા કમાઈને આખું ઘર એનું લહેર કરે. એક માણસ ભજન કરે ને બધાને સંસ્કાર લાગે. તમને સોટ લાગે ને આ ભાઈ તમને અડે સોટી જાય કે ન સોટી જાય એવું. અહીંયા ભગવાન સોટ્યા એને અડી બધા સોટે. અહીં તો અહીં ક્યાં યોગીનગરમાં કઈ હતું કોઈ પાણીનું પૂછતું હતું? અત્યારે બિચારા રસોઈ આપે, આ આપે. બધાને આ દેવાભાઈ ની જ રસોઈ. બધાને તમારા હાળા હાઠું ને જમાડો છો. અહીં સાધુ આવે, બધા રસોઈ દો. અહીંયા એકલા દેવાભાઈ ની રસોઈ નહીં, બધાને દેવી. સારું થાય તમારું. કેટલાય બીડીઓ બાકસ વાળા ઘરમાં ખાઈ જાય મફત. સંતો જમાડવાનું પોઈન્ટ છે આપણે. સંતો ક્યાં લાડવાન ભજીયા માગે? રોટલી શાક આપો ને. તમારે જીવનું સારું થાય, ઘરમાં સારું થાય, બધાની સેવામાં જોડાવું. આ મંદિરમાં બધાને જોઈન્ટ થઈ આખા ગામને. ગામે ગામ સત્સંગ કરાવવાનો છે. યોગી બાપાનો આદેશ છે કે ભારતનું કોઈ ગામ બાકી નહીં રહે સત્સંગ વગેરે. આ એનો સંકલ્પ છે. અને ગામડે ગામડે ભગવાન બેહવાના છે. ક્યાં કઈ હતું? આજે ગયા વર્ષે 80 મંદિર છે. આપણે એક વર્ષમાં 80 મંદિરની પ્રતિષ્ઠા બાપાએ કરી.
અને 6 શિખરબર મંદિરની પ્રતિષ્ઠા કરી. જે સારંગપુરનું કેમ્પસ જોયું ને ગોંડલનું, પતિ પતિને 60 વીઘામાં મંદિરો, એવા 6 મંદિરો એક વર્ષમાં બાપાએ બાંધ્યા છે. અને 80 મંદિરો આવા આનથી મોટા મોટા બાંધ્યા એક વર્ષમાં. એટલે 4 દાડે એક મંદિરની એવરેજ આવે છે. અઠવાડિયામાં 2 મંદિર થયા. કેટલા મંડળો વધતા છે, કેટલો સત્સંગ વધી રહ્યો છે આપણો. બધા જોડાવને લાભ લઈ લો તમે આવા પુરુષનો, અને મોક્ષ થઈ જાય આપણો. તમારા બાપ દાદાના વખતના ડોક્ટર હોય અને રોગ ન મટે તો ડોક્ટર બદલાય કે ન બદલાય? કેવા ડોહાના વખતના ડોક્ટર છે, ભલે રીબાઈન મરી જાય પણ બીજે ન જવાય. એ કઈ સારું કહેવાય? તમારા બાપ દાદાના વખતનો કૂવો હોય અને પાણી સુકાઈ ગયું હોય તો નવો ન ગળાય? કે જો પડવા રાખી મૂકાય કૂવો કોરો, નવો બોર કરાય. એમ બાપ દાદાનો ધર્મ હોય પણ મોક્ષ ન હોય તો બદલી નખાય. એક ભાઈ હતા ને, છેલ્લી વાત હવે કદી ટાઈમ ઘણો થયો. એક ભાઈ શું કે ખબર, અહીંથી જતા હશે કે બીજું ગામમાં, તે ભરોટું ભરેલું ઘાસનું મોટું ભરોટું, ખબર તમને પડે? ઉપર ઘાસ બાંધે, ગાડા પર ઊંચવે, શું કે ભર બાંધેલું મોટું ભર, દોડ બાંધવા પડે ને. તે એક ભાઈ જતા છે, તે ઉઘાડા પગે જતા હતા. તે પેલો પટેલ શું કે છે, ઉપર બેસી જાવ ને, પેલા વાહન નહીં ને પગ દાજી જશે. એ કે એટલે બધી અધર હું પડી જાઉં. એ કે તમે દોડું નાડું ચાલીને બેસજો, નાડું ચાલી દોડ નાડું કે તે ઉપર બે ગયા, નાડું પકડ્યું પેલું બાંધેલું. પણ એની એ નાડું ન પકડ્યું, એને લેંઘા નાડું પકડ્યું. એને શું કે બેલેન્સ રહેતું છે. તે પેલો બમ્પ આવે ને, ઊંચું બાંધ્યું હોય ભર, એટલે આમ થાય, પેલો બમ્પ આવે, ધોરિયું આવે. તે પેલા પટેલ નાડું બરાબર, પટેલ કીધું નાડું બરાબર ચાલજો. તે પેલે બરાબર પકડ્યું, અને આમ ગાડું છું ને તે હેઠો પડ્યો. પેલો કેડું ભાંગી ગઈ. પટેલ કે એટલે નાડું પકડ્યું નતું, કે નાડું પકડીને પડ્યો છો, હજી ક્યાં મૂક્યું છે? એટલે પણ લેંઘાનું પકડવાનું. અને તમે બધા નાડા પકડીને બેઠા છો, એ કેડું ભાંગી એવા નાડા નથી પકડ્યા ને. આ પ્રમુખ સ્વામીને પકડજો, ગેરંટી આપે તમને, સ્ટેમ્પ ઉપર લખી દે કે અક્ષરધામમાં ઉતારી દે આ પુરુષ આપણને. બસો બધી હરખી હોય સરકારની, પણ બોર્ડ વાંચીને બેહાય. ગમે તેવા સાધુ બાબા નહીં ફીટ થઈ જવાનું. કંકુ કાઢ્યું, ઢીકડા કાઢ્યા, કાન ફૂકણી, એવા બધા ગુરુ નો હાલે. કંકુ કાઢે ઢીકડે એવા ડાકલા બાકલા કરશો જ નહીં કઈ અંધશ્રદ્ધા. ભગવાનનો એક આશરો કરી દો, આપણો વાળ વાંકો કોઈ ન કરે. રાજાના દીકરાને કોઈ ટાપલી મારે? રાજાનો કુંવર હોય પટ્ટાવાળો સલામ ભરે, ડીએસપી ભરે. ભગવાનના ખોળે બેઠો હોય ને, દુનિયામાં કાળ કર્મ માયા કોઈ દેવ દેવી કોઈ અડી જ ન હોય કે કોઈ પરમાત્માનો માલ થયો. એમ આપણે ભગવાનના આ કંઠિયું બાંધીને મંગળસૂત્ર પહેર્યા સ્વામિનારાયણના. ધણી આપણા સ્વામિનારાયણ છે. આ છોકરા તારે મકાન ઘર છે કે નહીં? તારું છે ને? તાર ઘર છે? તારું છે? તાર નામે છે દસ્તાવેજ? તો શું કે મારું ઘર છે? પણ એના પપ્પાનું હોય એનું કહેવાય કે ના કહેવાય? દીકરાનું એના બાપનું હોય દીકરાનું કહેવાય કે ન કહેવાય? એમ આપણે ભગવાનના દીકરા થઈ તો ભગવાનનું હોય આપણું હોય કે ન હોય? તો ભગવાનનું શું નથી તો આપણે દુઃખી થઈ. પણ આપણે શું કરીએ, થોડાક બીજાના થઈએ, થોડાક ત્રીજાના થઈએ, થોડુંક વધ્યું ભગવાનના થઈએ. ઘણા થયા પછી ભગવાનના થવા આવી. પેલા ભગવાનના થાવ, પછી જેના થાવ થાજો. પહેલા આપણે ભગવાનના માથું ભગવાનને આપવાનું. ભગવાન જેનામાં આપ્યો છે લેવા એ આવશે. અને કરતા હરતા ભગવાન છે. કોઈ અંધશ્રદ્ધા રાખ્યા વગર ભગવાનનો આશરો કરવો, અને આવા એક સાચા ગુરુ કરવા આપણે ખાતરી કરી. આમાં શું થશે ખબર? કે તમે એક ગુરુ કરશો ને ખોટા, ખોટા એટલે ખોટા તો નથી કહેતા આપણે, પણ લેવલ નહીં હોય એનું. તમને પથરી નથી નીકળી ગઈ, બીજાને કાઢી શકશો? મારામાં વાસના નથી, હું બીજા નહીં કાઢી શકું તોય પણ. ગુરુ ખોટા એવું નથી કહેતા, પણ તમે જેનું ગુરુનું લેવલમાં હોય. તમારા ગામના ડોક્ટર આવે છે, ઓપરેશન કરાવાય, ડોક્ટર જ કહેવાય. ગુરુના લેવલ હોય. તમે જેને ગુરુ કર્યા ને એ તમારો પરિવાર એમાં જ જોડાણો છે. તમારી ઘરવાળી, દીકરા દીકરીઓ બધા જ. હવે ન્યા મોક્ષ નથી એટલે ઘરના 5 સભ્યોનો તમે મોક્ષ બગાડ્યો, ભગવાન નહીં પૂછે તમને? આમાં એવું છે, મશીન હાલે ને વાહે ડબ્બા હાલશે. આમ તો ન હાલવું જોઈએ. ખોટા ગુરુ કોઈ ધણી કરે ને તો એની ઘરવાળી હોય કે છોકરો હોય, એને ગુરુ તો હાથ જ કરી નાખે. તું જ્યાં ભજવા ને ભજ, મારે અહીં ભજવા. ધર્મમાં કોઈ દબાણ નહીં કરવાનું, શ્રદ્ધા હોય ને ભજે. પણ આ તો ઘરમાં આપણે ગામડામાં એવું હોય, એક જણ જાય ને બધા જાય. એમાં જો મોક્ષ ન હોય તો માણસનો અવતાર તમારા ઘરના 4 સભ્યોને મળ્યો, એનું કલ્યાણ ન થયું ને મરીને કાલે જનાવર થઈ જાય, એની જવાબદારી કોની? તમે માવા ખાધા ને તમને કેન્સર થયું ને તમારી ઘરવાળી વિધવા થાય, ભગવાન તમને પ્રશ્ન નહીં કરે કે તમારી ઘરવાળી રખડી ગઈ, નાના છોકરા રખડી ગયા અને તમે આ બધું કેન્સલ કર્યું, તમે માવા ખાય તો એનો પાપના ભાગીદાર આપણે નથી?
બધી રીતે હા છે એવું જોવું પડે. વંડી ઉપર હાલે ને એને સાવધાન રહેવું પડે. આમ તો હેઠે ભટકાઈ જતા હોય હાલતા હાલતા અમુક તો. મોક્ષ માટે આપણે કહીએ ને પ્લેનમાં ખખડ ખખડ ન હાલે, ટ્રેક્ટરમાં હાલે ભાઈ ખખડ ખખડ વાડીએ પગી દે, પ્લેનમાં હાલે? ઉપર રિપેરિંગ થાય છે કાંઈ? ઉપર જવું છે તો બધી રીતે સાવધાન રહેવાનું આપણે. તો એવા સાચા ગુરુ કરી અને આપણો મોક્ષ થઈ જાય છે. ભગવાન છેલ્લો જન્મ કરે, બરાબર ને? મૂળજીભાઈ અમારે બેઠા અંજારના આયર છે. તમારે સત્સંગ સારો રાખ્યો છે, બધાય રાખ્યો છે અહીંયા. તેમ બધા આવ્યા, બધા ધર્મવાળા જ છો. આપણામાં કોઈ પાપ નથી કાંઈ, કે તમે કઈ ખોટું નથી કર્યું. પણ હવે થોડુંક આપણે ભગવાનના ધામમાં જવું હોય ને તો થોડું વધારે સાવધાન રહેવું પડે, જેથી કરીને આપણે ક્યારેય એવું પ્રસંગ ન બને કે આપણે જીવની અવગતિ થાય. ભગવાનના શરણોમાં પ્રાર્થના કરી બેઠા બધાને માં હોય દીકરાના ગુના નોંધે નહીં, એમ ભગવાન આપણા ગુના જોતા નથી. ભગવાન દયાળુ છે, કોઈ જે જોવે નહીં. આપણે જમા પાછું જ રાખે છે, ઉધાર ગણતા જ નથી આપણી આગળ. માટે ભગવાનના કોળે આપણે આવ્યા છીએ, આવી પારાયણમાં આવ્યા છીએ. સત્સંગ આપણો સારો છે, આવા સંતોનો સમાગમ તમને બાપા જેવાનો મળ્યો છે. તો બધાને ભગવાન જીવ અંતકાળે તેડવા આવે.